છીએ પ્રભુના. એટલે જગત જે છે, જળ ચેતન રૂપ જે જગત છે, લિવિંગ અને નોન લિવિંગ જે જગત છે, એ પ્રભુની શ્રી કૃષ્ણની લીલા સૃષ્ટિ છે. પ્રભુ આપણી સાથે લીલા કરે છે. આપણો અને પ્રભુ સાથેનો સંબંધ શું? શ્રી કૃષ્ણ અંશી છે અને જીવ અંશ છે. અંશી અને અંશને કેવી રીતે સમજી શકાય? જેમ સમુદ્ર અને ટીપું. સાગર છે, વિશાળ છે, વ્યાપક છે, ઘણા બધા ગુણોથી ભરેલું છે. એમાંથી આપણે ટીપું લઈએ તો એ એનો અંશ છે, અણુમાત્ર છે. એમ પ્રભુ છે એ અંશી છે અને આપણે પ્રભુના અંશ છીએ. પ્રભુ પિતા છે, આપણે પ્રભુ એમની સંતાન છીએ. તો આ જે સંબંધ છે આપણો, એટલે શાસ્ત્ર એમ કહે છે, મહાપ્રભુજી આપણને એમ કહે છે કે અંશ જે છે, જે સંતાન છે એ માતા પિતાને ભજે છે, પ્રેમ કરે છે, એમ આપણે બધા જે પ્રભુના અંશ છીએ એમણે આપણા જગત પિતા પ્રભુ છે એમના પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ, એમની સેવામાં તત્પર થવું જોઈએ. આ તત્વ સિદ્ધાંત છે. હવે એને તમે જોઈ લો. બધાનું મૂળ શ્રી કૃષ્ણ કેવી રીતે છે એને ભગવાને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું છે, ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાવુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. વેદના તત્વને એ જાણે છે કે જે આ જગતના મૂળ તરીકે મને જુએ છે અને મારા મૂળરૂપ જગતમાંથી જે આ આખી સમગ્ર સૃષ્ટિ પ્રકટ થઈ છે એના પાંદડા, ડાળી, શાખાઓ, એની વળવાઈઓ, એના ફલફૂલ જેવા છે. તો આવું પ્રભુએ પોતાનું સ્વરૂપ અર્જુનને સમજાવ્યું અને દેખાડ્યું પણ. તો બધાનું મૂળ શ્રી કૃષ્ણ છે, એ જ સર્વોચ્ચ તત્વ છે, એ જ પરબ્રહ્મ છે. સૃષ્ટિની બ્રહ્માત્મકતા એ પણ પ્રભુએ પોતાના શબ્દોથી વર્ણવી છે. રસોહમપ્સુ કૌંતેય, જે જલ છે, પાણી છે, એની અંદર જે રસ તત્વ છે એ હું છું. પ્રભાસ્મી શશિ સૂર્યયો, શશિ એટલે ચંદ્ર અને સૂર્ય, એની અંદર જે પ્રભા કે તેજ ચમક છે એની ચમક હું છું. પ્રણવ સર્વવેદેશુ, વેદનો જે મૂળ સાર ઓંકાર પ્રણવ એ હું છું. શબ્દખ્યે પૌરુષમ ઋષુ, જે આકાશની અંદર આપણે શબ્દ સંભળાય છે એ શબ્દરૂપ તત્વ હું છું. નર એટલે પુરુષની અંદર જે પૌરુષ છે એ હું છું. એમ સૃષ્ટિના તમામ પદાર્થો જેને આપણે જાણીએ છીએ એનું તત્વ હું છું. એટલે કહ્યું, બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતન. આ જેટલા પણ પ્રાણી માત્રો છે, પદાર્થ માત્ર છે, એનું બીજ કે તત્વ એ હું છું. બાકી બધું છે એ એનું રૂપ છે, એના છિલકા છે. તો આ પ્રભુએ પોતાનું સ્વરૂપ અર્જુનને સમજાવ્યું છે અને એનું દર્શન પણ ભક્તો જે પ્રભુને આ તત્વથી જાણી લે છે એમને આવા સૃષ્ટિના દર્શન થાય છે. આપણી દૃષ્ટિ છે એ આ તત્વને નથી જાણતી, એ જ્ઞાન આપણને સિદ્ધ નથી થયું, પ્રભુએ આપ્યું નથી. એટલે આપણને હાથી દેખાય, ઋષિ દેખાય, ગાય દેખાય, ચંડાલ કે કૂતરો દેખાય, પરંતુ જે તત્વજ્ઞાની છે, પ્રભુએ જેને એવી દૃષ્ટિ આપી છે એને બધું ભગવદ રૂપ દેખાય છે. ગાયમાં પણ પ્રાણી રૂપ ગાય છે પણ ભગવાન બન્યા છે એવું ભગવાન એમાં દર્શન થાય છે. જે બ્રાહ્મણ છે એની અંદર પણ તેવા જ દર્શન થાય છે. એટલે સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન, એમ ભગવાન કહે છે કે જે પંડા એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ તત્વજ્ઞાનથી નિષ્પન્ન થઈ છે, ઉદાત્ત બની છે, એની બુદ્ધિ કૂતરામાં, ચંડાલમાં કે ગાય બ્રાહ્મણની અંદર કોઈ ભેદ નથી જોતી. કારણ શું? કે એને આ રૂપો જે દેખાય છે એ રૂપમાં પણ ભગવાન જ દેખાય છે. એને કારણે એ કોઈનાથી અવળાતો નથી, એ કોઈનાથી કોઈને તિરસ્કાર નથી કરતો, એ કોઈનું અપમાન પણ નથી કરતો. એને બધું ભગવદ રૂપ દેખાય છે એટલે બધાનું સન્માન કરે છે. ધ્યાનમાં આવ્યું ને? તો આ તત્વ જ્ઞાન છે મહાપ્રભુજીના. આ જે જ્ઞાન છે આને આપણે જોઈશું. પ્રભુ અંશી છે, જીવ છે, ભગવાનનો અંશ છે. ભગવદ ભજન કરવું એ આપણું અંશનું છે, કર્તવ્ય છે. આ શાસ્ત્ર આપણને સમજાવે છે. તો તત્વ સિદ્ધાંત જોઈ ગયા? ફરીથી જોવું છે, એક વખત રિવિઝન કરી લો. આપણે અહીંયાથી શરૂઆત કરી હતી. પ્રમાણશાસ્ત્ર, ઉપાસ્ય, આચાર્ય પરંપરા, દીક્ષા પ્રણાલી, સાધના પ્રણાલી અને સિદ્ધાંત, આ સંપ્રદાયના ઘટક તત્વો છે. એની અંદર તત્વ સિદ્ધાંતને આપણે જોયું
આ તત્વ સિદ્ધાંતો છે. બધાનું મૂળ શ્રી કૃષ્ણ છે. એ જ આ સૃષ્ટિનું સર્વોચ્ચ તત્વ છે, જેને શાસ્ત્ર પરબ્રહ્મ કહે છે. સૃષ્ટિ એ બ્રહ્માત્મક છે, એટલે ભગવાન સ્વયં બન્યા છે. જે સર્જક છે એ પણ ભગવાન છે, અને જે સર્જાયું છે તે પણ તે જ છે. શા માટે સર્જ્યું છે ભગવાન જગત? ક્રીડા માટે, લીલા માટે. આપણો અને પ્રભુનો સંબંધ શું છે? પ્રભુ અંશી છે, આપણે પ્રભુના અંશ છીએ. જેમ સમુદ્ર છે એ અંશી છે, અને ટીપું છે એનો અંશ છે, એની લહેરો છે એનો અંશ છે. આ રીતે તત્વ સિદ્ધાંત આપણે સમજ્યા સંક્ષેપમાં. એને આપણે ભગવદ્ ગીતાના ભગવાનના વચનથી જોયું, પૂર્વ મૂલમ શાકમ. એના પછી ભગવાને કહ્યું દરેક સૃષ્ટિના પદાર્થોનું જે મૂળ એસેન્સ છે એ તત્વ છે. એનું શું? જેને આવું તત્વજ્ઞાન સિદ્ધ થાય છે એને સૃષ્ટિ ભગવદ રૂપ દેખાય છે. પ્રભુ સાથે આપણો સંબંધ છે એ અંશાંશીનો છે. અંશે ભગવાનનું ભજન કરે એનું કર્તવ્ય છે. પ્રભુ ભજન કરનારા પોતાના અંશના ઉપર સદા પ્રસન્ન રહે છે, કૃપા કરે છે. આ સિદ્ધાંત આપણે જોયો, તત્વ સિદ્ધાંત. હવે છે ધર્મ સિદ્ધાંત. ધર્મનો મતલબ તત્વ છે એ વ્યવહારમાં નથી આવતું, એ બુદ્ધિમાં અને સમજમાં કે ભાવનામાં રહે છે. વ્યવહારમાં જે આવે છે એ તો ધર્મ છે, કેમ કે એ આપણા ઇન્દ્રિયોથી આચરી શકાય એવો છે. દાખલા તરીકે તત્વથી આપણે દરેક વસ્તુ બ્રહ્મરૂપ છે આપણે સમજી ગયા. બધું જે કંઈ પણ થયું છે ભગવાનના રૂપમાં છે, ભગવાન જ છે એ વાત જાણી ગયા. પછી સમસ્યા એ થશે કે આપણે જ્યારે નાસ્તો કરવા જઈશું, શેનો નાસ્તો કરીશું? સાબુદાણાની ખીચડીનો. તો જે વખતે સાબુદાણાની ખીચડી પ્લેટમાં લઈને આપણે હાથમાં લઈશું ત્યારે વિચાર આવશે, અરે આ પણ તો ભગવદ રૂપ છે, આને આપણે ખાઈ શકીએ. તત્વ સિદ્ધાંત આપણને એ વાત સમજાવશે કે બધું ભગવદ રૂપ છે, તો સાબુદાણાની ખીચડી પણ ભગવદ રૂપ છે, એને આપણે કેમ ખાઈ શકીએ? તો કોઈ એક જણો કહેશે કે ખાનારો પણ તો ભગવાન જ છે, તો વાંધો શું છે, ખાઈ જાઓ, ભગવાન તો તત્વ સિદ્ધાંત આપણને તત્વ સમજાવે છે, પણ વ્યવહારમાં આપણને કોઈક વખતે મૂંઝવણ થઈ જાય છે. તો વ્યવહાર શીખવવા માટે ધર્મ સિદ્ધાંત છે. તત્વ એ સમજવા માટે છે, એનું ચિંતન કરવા માટે છે, એને માણવા માટે છે. અને ધર્મ સિદ્ધાંત છે એ આચરવા માટે છે. કેમ કે ભગવાને જે વખતે આપણને પેટ આપ્યું છે, ભગવાને આપણને ભૂખ આપી છે, ચાવવા માટે દાંત આપ્યા છે, સ્વાદ માટે જીભ આપી છે, તો કંઈ ભોજન પણ તો જોઈશે ને. એમને એમ તો ચાલશે નહીં. ભગવદ રૂપ કહેતા આપણે સ્ટેચ્યુ કરીને ઊભા રહી જઈએ તો કોઈ એમ કહેશે કે તમે જેના ઊભા છો એ ભગવાન છે, તો આપણે ઠેકડો મારીશું. અરે પગ લાગી ગયો ઠાકોરજીને, ઉપર કોઈકને પકડી લઈશું જરૂર એકદમ મજબૂતથી, કરે આ દાઢી પણ તો ભગવાન છે, આટલું કડક નહીં પકડો, મૂકો તો ધડામ પડી જાય. તો તત્વ સિદ્ધાંત છે કેટલીક વખતે આપણને મૂંઝવી દે છે. ધર્મ સિદ્ધાંત આપણને શીખવે છે કે આ સૃષ્ટિની અંદર આપણે કઈ રીતે રહેવાનું છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ. જગતને બ્રહ્મરૂપમાં આપણને સમજવાનું છે. પણ બ્રહ્મ જગતોથી રીચ્યતે. ભગવાન છે માત્ર જગત રૂપમાં છે એવું નહીં. ભગવાનનું એક પુરુષોત્તમ સ્વરૂપ એવું છે કે જે આ જગતથી એક અતીત છે, વિલક્ષણ પણ છે. તેથી ન તત્ર આસક્તિ કર્તવ્ય. તેથી આ જગત બહુ લોભામણું ભગવાને બનાવ્યું છે. એ ભગવાને લોભામણા બનાવેલા જગતમાં આપણે મોહિત નહીં થઈ જવું, પરંતુ એ જેણે બનાવ્યું છે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એના તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ વાત આપણને ધર્મ સિદ્ધાંતમાં સમજાવવામાં આવે છે. સૌથી પહેલો સિદ્ધાંત ધર્મનો છે પ્રભુના શરણાગત થવું. શરણ થવું એટલે પ્રભુ રક્ષક છે મારા, પ્રભુ મારો આશરો છે. આ જાતનું પ્રભુના સ્વરૂપમાં અનુસંધાન, એવો દ્રઢ વિશ્વાસ સ્થાપિત કરવો. એટલે પુષ્ટિ માર્ગનો સૌથી પ્રથમ સિદ્ધાંત છે શરણાગતિ. બીજો સિદ્ધાંત છે સમર્પણ. પ્રભુએ આપણને હાથ પગ આપ્યા છે, આટલું સુંદર શરીર આપ્યું છે, શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે, સાધન સંપત્તિ આપી છે. એ બધું પ્રભુએ પોતાની સેવાર્થે ભક્તિ માટે આપેલું છે. એટલે એવા કૃપાલુ પ્રભુને આપણે સમર્પિત થઈએ. આ સમર્પણનો બીજો સિદ્ધાંત. અને સમર્પિત થઈને પ્રભુની સેવા કરીએ, પ્રભુનું સેવન કરીએ. આ ધર્મનો ત્રીજો સિદ્ધાંત. એટલે પુષ્ટિ માર્ગનો સાર શરણ, સમર્પણ અને
સેવા, આ વાતને નહીં ભૂલવું. જો આખા સંપ્રદાયનો સાર આપણે આપવું હોય તો પુષ્ટિ માર્ગ શું છે? તો શ્રી કૃષ્ણને શરણે જવું, શ્રી કૃષ્ણને સમર્પિત થવું અને શ્રી કૃષ્ણની સેવામાં તત્પર થવું, આ પુષ્ટિ માર્ગના સાર છે. આટલું જે સમજી જાય એ બધું સમજી ગયો, અને આ ન સમજે એ કાંઈ ન સમજે. બરોબર છે? શરણ સમર્પણ અને સેવા, શરણ સમર્પણ અને સેવા અને ભૂખી નાખ્યું. બોલો, શરણ સમર્પણ અને સેવા, શરણ સમર્પણ અને સેવા. તિલક, તું કેમ નથી બોલતો? તારી તબિયત બગડી ગઈ છે શું, કે હરિપ્રિયાની ચિંતામાં છો? ચાલો હવે આગળ વધીએ. હવે શરણ અને સમર્પણની પ્રક્રિયા તો ભાવનાત્મક વધારે છે. એ આપણા મનનો ભાવ છે કે આપણે પ્રભુને રક્ષક માનીએ છીએ, આપણે પ્રભુને આપણો આશરો માનીએ છીએ. સમર્પણના અંદર પણ આપણું જે કંઈ પણ છે એ વસ્તુતઃ પ્રભુ સેવાર્થે છે, આવી જાતની આપણી મનોભાવ છે, એ પણ આપણા અંદરની ભાવના છે. સેવા એવી વસ્તુ છે કે જેને આપણે આપણી ઇન્દ્રિયો અને આપણા પાસે જે વસ્તુ ઉપલબ્ધ છે એનાથી આપણે એને વ્યવહારમાં લાવી શકીએ. એટલે નવધા ભક્તિની અંદર જે આપણે જોયું કે નામ ભજન અને રૂપ ભજન. નામ ભજન એટલે પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ. રૂપ ભજનમાં બે પ્રકાર જોયા, સ્વરૂપનું બાહ્ય ભજન અને સ્વરૂપનું આંતર ભજન. બાહ્ય ભજનની અંદર પ્રભુની પાદસેવન ભક્તિ, અર્ચન ભક્તિ અને વંદન ભક્તિ છે. એ પ્રક્રિયા શું છે? શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની આ બધા ગ્રંથોમાં આપણને સમજાવે છે. એનો મુખ્ય સિદ્ધાંત તમે જુઓ કે શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને પ્રભુ સેવામાં તત્પર થવાનું કહે છે તે વખતે સૌથી પહેલી જરૂરિયાત છે આત્મનિવેદનની. એટલે પ્રભુ, હું આપની સેવા માટે છું, મારી પાસે જે કંઈ પણ છે એ આપની સેવાર્થે છે. આ સિદ્ધાંતને આપણે દ્રઢ કરવો. આ બ્રહ્મ સંબંધ છે. જ્યારે આપણને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે તે વખતે આ મંત્રમાં એ વાત સમજાવવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા શું છે? સેવાના જેમ બાહ્ય અને આંતર બે પ્રકારો છે. જે સેવાનું મુખ્ય સ્વરૂપ તો માનસિક છે. એટલે પ્રભુમાં આપણું એવું ચિત્ત લાગી જાય કે પ્રભુ સિવાય આપણને બીજું કંઈ ન સૂઝે. આપણે લૌકિક ક્રિયાઓ કરતા હોઈએ તે વખતે પણ આપણું મન, આપણું ધ્યાન પ્રભુમાં રહે. આવી એક ચિત્તની અવસ્થા, એનું નામ સેવા. શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ તત્ પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું એ સેવા છે. હવે આવી ચિત્તની પ્રવણતા કે પ્રભુમાં ચિત્તનું પરોવાવું ક્યારે શક્ય બને? મૈત્રી રાજા રાખદો આપ. પ્રભુમાં ચિત્ત ક્યારે પરોવાય? કે જ્યાં જ્યાં આપણું ચિત્ત છે એ દરેક વસ્તુ અને વ્યવહારને પ્રભુ સાથે જોડવામાં આવે. આપણું ચિત્ત એટલે આપણું મન ક્યાં હોય? જેમ ખાવા પીવામાં હોય, આપણા પરિવારમાં હોય, આપણા શરીરમાં હોય, આપણા ઘરમાં હોય, આપણા નોકરી ધંધામાં હોય, આમાં બધામાં આપણું મન છે. સવારના ઉઠતાની સાથે શું શરૂ થાય પ્રક્રિયા? સુસ્તી ઉડાડીએ, આળસ મરોડીએ, પછી બ્રશ કરીએ તો દાંતની ચિંતા થઈ જાય, શૌચ માટે જઈએ એટલે પેટની ચિંતા થઈ જાય, હલકું થઈ જાય. પછી શરીર છે, આપણને સ્નાન કરીએ, ગરમી લાગે છે, રાતના લાઇટ ચાલી ગઈ હતી, પરસેવો થઈ ગયો, વાસ આવે છે, ચલો નાહીને સ્વચ્છ થઈએ. પછી નાતાની સાથે જ કોઈને પહેલાં કોઈને પછી ખાવા પીવાની કંઈક જરૂર પડે એટલે પેટની ચિંતા થઈ જાય. પછી કોઈને સ્કૂલનું થાય, કોઈ નોકરી ધંધાનું થાય, ઘરમાં રહેતા હોય એમને કચરા પોતા, વાસણ, રસોઈ, ખરીદી, આની ચિંતા થાય. બધી જગ્યાએ મન લાગેલું છે ને એમાં. હવે આમાં ભગવાન ક્યાંય આવી રહ્યા છે? ઠાકોરજી તો ક્યાંય નથી આવતા. તો મન ચિત્તમાં ચિત્ત છે એ ઠાકોરજીમાં જાય કેવી રીતે? ચિત્તને આલંબન એટલા બધા છે કે પ્રભુ એમાં ક્યાં પણ આવી નથી રહ્યા. હવે એ જો શક્ય બનાવવું હોય તો શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આપણું ચિત્ત જ્યાં જ્યાં જઈ શકે છે, કે જેના આધારે રહે છે, એને પ્રભુ સાથે જોડો. એ એક સીધો સરળ ઉપાય છે.
એટલે આપણી સંપત્તિ, આપણો ઘર પરિવાર, આપણા રોજિંદા જીવનના ખાનપાન વગેરે વ્યવહારો, આ બધા જો આપણે પ્રભુ દ્વારા કરીએ, પ્રભુને જોડીને કરીએ, તો પછી આપણને હવે જેમ સ્નાન કર્યું, આજે આપણે વહેલા ઉઠી ગયા સવારે, અથવા જબરજસ્તી ઉઠાડી દેવામાં આવ્યા, ધડાધડ કરી ગયા. સવારના મેં લાઇટ પણ બંધ કરી દીધી, ગરમી લાગે બધાને, થોડા જલ્દી ઉઠી જાય, તો મેં મેઇન સ્વિચ ઓફ કરી દીધી, ફટાફટ ઉઠી ગયા બધા. શા માટે? ઉઠતાની સાથે આપણને શું અનુસંધાન હતું કે આજે જલ્દી ક્લાસમાં જવું છે, જલ્દી પાઠ કરીને જવું છે. તો આપણે જે વહેલા ઉઠ્યા છીએ એ ઉઠવાનું પણ મુખ્ય કારણ આ અધ્યયન શિબિરનું જ કોઈક હતું. આજે આપણને ગિરિરાજજી જવું છે, પૂજન કરવું છે, એના પહેલાં આપણે અન્ન નહીં ખાવું જોઈએ, તો આપણું ભોજન પણ હવે ગિરિરાજજીના પૂજનના નિમિત્ત થશે. એ રોજનું જે ભોજન છે તે રીતે નહીં થાય. તો ચિત્ત જોડાઈ ગયું ને, આ બધી ક્રિયા સાથે આપણા વ્યવહારને આપણે સિંક્રોનાઇઝ કરી છે, જોડી દીધી છે. તો હવે દરેક ક્રિયાઓ છે એમાં જો કોઈ વ્યક્તિ બટેકા પૌવા કે ચેવડું કે એવું ખાવા જશે તો કોઈ એને કહે છે કે એ આજે પૂજન કરવાનું છે, આજે ફલાહાર જ કરવાનું. તો ભોજન છે એ પણ પ્રભુ સેવા કે પ્રભુ યાત્રા કે પ્રભુ પૂજનના નિમિત્તે થયું. તો લૌકિક ક્રિયા છે ભોજન, તો આપણા પેટ ભરવા માટે પણ થઈ રહી છે કોઈ બીજા ઉદ્દેશ્યથી, કોઈ બીજા વિચારથી, તો એ પણ પ્રભુ ભક્તિનું અંગ બન્યું છે. એટલે ભોજન પણ ભગવત ભક્તિ થઈ ગઈ, કેમ કે એ હવે આપણા માત્ર પેટ ભરવા માટે નથી કરી રહ્યા. પૂજન લાયક આપણા માટે જે આવશ્યક આહાર છે એ આપણે લઈ રહ્યા છીએ. ભગવત ભક્તિનો અંગ થઈ. સમજ પડી ગઈ ને? તો શ્રી મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે ચિત્ત પ્રભુમાં લાગી જાય એનો સીધો સરળ ઉપાય એ છે કે આપણું ચિત્ત જે જેમાં લાગેલું છે અત્યારે એને પ્રભુ સાથે જોડી દો. એના માટે કહ્યું સ્વતનુ વિત્તનો વિનિયોગ. આપણું તન એટલે શરીર, ઇન્દ્રિયો, અને વિત્ત એટલે આપણું ઘર પરિવાર, ધન સંપત્તિ, નોકરી, વ્યવસાય, ભણતા હોય તો ભણતર, આપણું લૌકિક સામાજિક જે આપણા સંબંધો છે એ બધું પ્રભુને સમર્પિત કરી દો અને પ્રભુના સેવામાં એને જોડી દો, જે રીતે જેનો વિનિયોગ થઈ શકતો હોય. જે વસ્તુ સેવામાં સીધી જોડી શકાય એને સીધી જોડો, અને જેને સીધી જોડવી શક્ય ન હોય તો પ્રભુની આજ્ઞા લઈને એ કાર્ય કરો. તો પ્રભુ સાથે જોડાઈ ગયું. હવે નિરંતર એ ક્રિયા કરતાં પણ આપણા મનમાં પ્રભુનું ધ્યાન રહે. દાખલા તરીકે આપણા પરિવારમાં કોઈક વ્યક્તિ કમાઈ રહ્યો છે, નોકરી જાય છે, ધંધો કરવા જાય છે, એને પૂછો તમે શા માટે કમાવો છો? એ શું કહે છે? મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે, એમની જીવન જરૂરિયાતો સંતોષવા માટે, એમનો કષ્ટ છે એ દૂર થાય એટલા માટે. તો માણસ જે કમાય છે એમાં પણ વિચાર શું ચાલે છે કે હું મારા પરિવાર માટે કમાઉં છું. તમે વાલિયા લૂંટારાની કથા ખબર હશે કે પોતાના પરિવારના પોષણ માટે યાત્રાળુઓને લૂંટતો. એક વખત ત્યાંથી કોઈ નારદજી પધાર્યા, સપ્તર્ષિ આવે, એક ઋષિ આવે, ઋષિને પણ લૂંટવા માટે ગયો. ઋષિએ કીધું કે તું લૂંટી તો જા, પણ આનાથી તો ઘણું પાપ થશે, કેમ કે આ તો સારી આજીવિકાનો પ્રકાર નથી. કેમ કે મારા કુટુંબનું ભરણ પોષણ તો કરવું ને, ભલે પાપ થાય તો પાપ થાય, મને એકલાને તો નહીં પડે, પાપ જે લોકો ખાશે એને પણ પડશે, 10-10% બધા વેચી લેશું. તો એણે કહ્યું કે તું પૂછી તો આવ તારા ઘરમાં કે આ તું જે કરી રહ્યો છે એ પાપને એ લોકો લેશે કે નહીં. તો પૂછવા માટે ગયા ત્યાં કે ભાઈ આ હું કરીશ એનાથી પાપ તો થશે, કેમ કે આ કામ તો ખરાબ છે, તમે બધા એમાં સહભાગી થશો ને? તો એણે કીધું કે બચ્ચાઓ બધાએ કીધું કે તમે મને પેદા કરાવ્યા છે, અમે અમારી ઈચ્છાથી થોડા પેદા થયા છીએ, તમે પેદા કર્યા છે તો તમે અમારું ભરણ પોષણ કરો. તમે પાપ કરો એના ભાગી અમે શું કામ બનીએ? પત્નીને પૂછ્યું તું તો થઈશ ને, તું તો તારી ઈચ્છાથી પરણી છે. તો એણે કીધું કે પતિ છે એનું કર્તવ્ય છે કે પત્નીનું ભરણ પોષણ કરે, એમાં પાપમાં હું શું કામ સહભાગી થાઉં? બધાએ હાથ ઊંચા કરી દીધા. બધાએ ના પાડી કે અમે તમારા પાપથી તું સારું કામ કરીને મહેનત મજૂરી કરીને કમાવ ને, એનાથી અમે જે મળશે એ ખાઈશું, એમાં અમે રાજી છીએ, પણ પાપમાં સહભાગી થવાની વાત નહીં કરો. તો એ લોકોએ બધાએ પણ એને સહયોગ નહીં આપ્યો. ત્યારે એમને તત્વબોધ થયો, તત્વ સિદ્ધાંત એમને ગળે ઉતરી ગયો અને એમણે લૂંટની વૃત્તિ છોડીને તપસ્યા કરી અને એ વાલ્મીકી ઋષિ થયા, જેમણે આપણા માટે રામાયણ પ્રકટ કરી આપ્યું. તો
વાત એ છે કે જે કંઈ પણ છે એને આપણે પ્રભુ સાથે જોડીએ તો એનાથી એ જો પ્રભુ સાથે જોડાશે તો આપણે એ ચિત્ત પણ પ્રભુની અંદર સરળતાથી જોડાશે. સ્વતનુવિત્તનો વિનિયોગ એ સેવાનું વ્યવહારિક સ્વરૂપ છે અને એ કરતાં કરતાં આપણું ચિત્ત પ્રભુમાં નિરંતર લાગી જાય એ સેવાનું નિસિદ્ધિ છે એમ સમજો. તો સિદ્ધ કક્ષામાં જ્યારે સેવા થશે ત્યારે પ્રભુમાં ચિત્ત જરા પણ હટ્યા વગર પ્રભુની સેવા થશે. એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આપણે આપણા ઇન્દ્રિયોને એવી રીતથી પ્રભુની સેવામાં જોડીએ કે જેનાથી ચિત્તને બીજે ક્યાંય જવાનો અવકાશ ન મળે. એને નિરંતર કરતા રહેવાથી એ થાય છે. સેવાનો જે અર્થ છે એમાં સ્વતનું એટલે પોતાની બધી ઇન્દ્રિયો સહિત, સ્વવિત્ત એટલે ચેતન અચેતન જે કંઈ પણ આપણું છે એ બધું પ્રભુમાં જોડવું, જેને આપણે સ્વીય વસ્તુ એવું કહી શકીએ. આ તો સેવાનો સિદ્ધાંત થયો. હવે સેવાની પ્રણાલી જુઓ કે પ્રભુની સેવા આપણે ત્યાં કઈ રીતે થાય છે. જે વખતે બ્રહ્મ સંબંધ આપણે થાય છે ત્યારે ગુરુ પાસેથી આપણે સૌથી પહેલાં તો ભગવત સ્વરૂપ પધરાવીએ છીએ. ગુરુ છે એ ભગવત સ્વરૂપ, દાખલા તરીકે બહારથી આપણે ગઈકાલે મથુરામાં અને ત્યાં ગયા, ત્યાં બજારમાં કેટલા બધા ઠાકોરજીના સ્વરૂપો બિરાજતા હતા. પરંતુ એ બધા સ્વરૂપોને જોઈને આપણા મનમાં એમ નથી થતું જેવું આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીના દર્શન કરીને દંડવત કરીએ આપણે, કે એમને ચરણ સ્પર્શ કરીએ, કે એમને ઝારી કરીએ, ભોગ કરીએ, એવી ભાવના બજારમાં બિરાજતા સ્વરૂપમાં તો નથી થતી. શા માટે નથી થતી? કેમ કે આ મારું સેવ્ય શ્રી કૃષ્ણ છે એવી ભાવના બધા જગ્યાએ બિરાજતા સ્વરૂપમાં આપણા અંદર નથી થતી. જેમ અહીંયા પણ કંઈક સ્વરૂપો બિરાજી રહ્યા છે ચિત્રોની અંદર, પરંતુ આપણને એમ નહીં થાય કે ભાઈ આમને તો હવે કોઈ જારી કોઈએ ભરી જ નથી, સવારથી કોઈએ મંગલ ભોગ તો ધર્યા જ નથી, અહીંયા 7 સ્વરૂપો બિરાજી રહ્યા છે. તો ભૂખ નહીં લાગી હોય, કોઈ શૃંગાર પણ કર્યા નહીં, કોઈ સ્નાન પણ કરાવ્યા નથી, કોઈ ધૂળ પણ સાફ નથી કરી, એવી જાતની ભાવના બધી જગ્યાએ આપણી નથી થતી. કેમ કે આપણો ભાવ બધી જગ્યાએ એવી રીતે સ્થાપિત નથી કરવામાં આવ્યો. પણ જે વખતે આપણે ગુરુ પાસેથી ઠાકોરજી પધરાવીએ છીએ ત્યારે ગુરુ આપણને એ ભાવની પ્રતિષ્ઠા કરે છે કે આ તમારો કૃષ્ણ છે. જેમ નંદરાઈ યશોદાજીને ત્યાં ઠાકોરજી પ્રકટ થયા તે વખતે એમના મનમાં એ ભાવના સ્થાપિત થઈ કે આ મારો કૃષ્ણ છે. એમાં આપણા ઘરમાં પ્રભુ પધારે છે, એમાં આપણો ભાવ એ રીતે સ્થાપિત થાય છે કે આ મારો કૃષ્ણ છે. આ બહુ મહત્વનો વિષય છે. એક વખતે ભાવના સ્થાપિત થાય પછી બધી ક્રિયાઓ આપોઆપ ચાલે. જ્યાં સુધી ભાવ સ્થાપિત નથી થયો ત્યાં સુધી આ બધી ક્રિયાઓ છે એમાં આપણને તકલીફ પડે છે. કે હવે સેવાનો ક્રમ છે મહાપ્રભુજીએ આપણને જે આપ્યો છે. હવે આ જે ક્રમ છે એ ઠાકોરજી યશોદાજીને ત્યાં, નંદરાયજીને ત્યાં બિરાજતા તે વખતે યશોદાજી નંદરાયજી તો ગોપી ગ્વાલ હતા, એટલે એમનો મુખ્ય વ્યવસાય અને રહેણી કરણી ગોપાલનની હતી. એટલે ગાયો ચરાવવી, ગાયોનું દૂધ વેચવું, ગાયો સાથે રહેવું, આ એમની જીવન પ્રણાલી હતી. તો પ્રભુ બ્રજમાં જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી એમનું જીવન એક ગોપાલક તરીકે રહ્યું, ગોવાળ તરીકે. આપણે ત્યાં જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે હું તમને યશોદાજી નંદરાયજીનો જે પુત્ર છે એ હું તમારા ઘરે પધરાવી રહ્યો છું. તો જેમ લૌકિકમાં તમે દાખલો આપો તમને કે કોઈ આપણા આસપડોશી કે મિત્ર હોય, એમને બહારગામ જવું હોય ને એ પોતાના દીકરા દીકરી છે એમને આપણે ત્યાં મૂકી જાય કે ભાઈ આને થોડા દિવસ તમે તમારે ત્યાં રાખજો. તો જેમને ત્યાં રહ્યા હોય એ લોકો શું વિચારે કે આ જે છોકરા છોકરીઓ આપણે ત્યાં આવ્યા છે એમને આપણે એવી સુવિધા આપીએ કે જે સુવિધા એ લોકો જે રીતનું જીવન પોતાના ઘરમાં જીવે છે. દાખલા તરીકે એ જો દૂધ પીતા હોય તો આપણે એને દૂધ આપીએ, નાસ્તાની અંદર ફળ લેતા હોય તો આપણે એને ફળ આપીએ, ભોજન 1 વાગે કરતા હોય તો આપણે એને 1 વાગે કરાવીએ. કદાચ આપણે રોજ ભોજન 2:30 વાગે કે 3 વાગે કરતા હોઈએ, પણ ઓ વ્યક્તિ જે આવી છે 1 વાગે કરતી હોય તો આપણે એના માટે એવી તૈયારી કરીએ. એ જે રીતથી સૂવાનું પસંદ કરતા હોય, જેટલી જાડો કે પાતળો તકીઓ લગાવતા હોય તે પ્રમાણે આપણે બધી સુવિધાઓ એને આપીએ, જેથી એને એમ ન લાગે કે હું કોઈક બીજી જગ્યાએ છું, એને તકલીફ ન થાય.
એમ છે મહાપ્રભુજી જ્યારે આપણને ઠાકોરજી પધરાવે છે ત્યારે એમ કહી રહ્યા છે કે હું નંદરાય યશોદાજીનો જે પુત્ર છે નંદન એને હું તમને પધરાવી રહ્યો છું. તેવી સ્થિતિમાં પ્રભુ નંદરાય યશોદાજીને ત્યાં જેવી રીતથી જાગતા, જેવી રીતથી અરોગતા, જેવી રીતે સ્નાન કરતા, જેમ ગાય ચારણ પંથે પધારતા, એ સુવિધા અને એ ક્રમ આપણે ત્યાં રાખીએ તો પ્રભુને એમ ન લાગે કે હું ક્યાંક બીજે આવી ફસાઈ ગયો છું. સમજ પડી? એમ અત્યારે તમે લોકો અહીંયા જે જાતનો ટાઈમ ટેબલમાં જીવી રહ્યા છો એમાં એ ટાઈમ ટેબલને અનુકૂળ થતાં તમને થોડો સમય લાગ્યો છે. કેમ કે ઘરે વેકેશનની અંદર આપણે 9, 10, 11 કોઈક મહાપુરુષો 12 વાગે પણ જાગતા હોય, કોઈક લોકો વહેલા ઉઠીને પણ ક્યાંક કોઈક સ્વિમિંગમાં જતા હોય, કોઈ સ્કેટિંગમાં જતા હોય કે કોઈ જોગિંગમાં જતા હોય. એ બધી વસ્તુઓ, એ જાતની જીવનશૈલી અહીંયા આપણને નથી મળી. તો એ શરીરને, મનને એ વાતાવરણના અનુકૂળ થતાં થોડી જબરજસ્તી કરવી પડી છે આપણને. એકદમ સહજતાથી આપણે એમાં નથી ઢળી શક્યા. પ્રભુને એવું ન થાય કે અમે ક્યાં આવીને ફસાઈ ગયા. એટલે ઠાકોરજી જેમ નંદરાયજીને ત્યાં જાગતા ત્યારે દૂધ, દહીં, માખણ, મિશ્રી, છાશ, રોટલો આ બધું એમને સવારના નાસ્તામાં મળતું, જેને આપણે મંગલભોગ કહીએ છીએ. ઠાકોરજી જાગતા તે વખતે કેવી રીતે જાગતા કે ગાયો, પશુઓ છે એ મનુષ્ય કરતાં વહેલા ઉઠી જતા હોય છે. કેમ કે એ લોકો કુદરતના બહુ નજીક હોય છે. સૂર્ય ઉદય થાય કે સૂર્યની પ્રભા કે અજવાળું પથરાય એના પહેલાં એ લોકો જાગી જતા હોય. અને જાગતાની સાથે કેમ કે સૂવાનો પણ ક્રમ એમનો વહેલો હોય એટલે એમને ખાવાનું જોઈએ, એટલે એકદમ બેચેન થાય કે એમના પરિવારજનોને સૂચના આપે કે મને જલ્દી હવે ખાવાનું આપો. તો ગાયોના ગળામાં જે ઘંટલી બાંધેલી હોય એનો જેવો અવાજ થાય કે એમનો ભાંભરવાનો અવાજ થાય તેવા ઠાકોરજી જાગી જાય કે ચલો મારી ગાયો જાગી ગઈ છે, ચલો એને હવે ઘાસ આપીએ. તો આપણે ત્યાં જ્યારે ઠાકોરજીને જગાવવામાં આવે એના પહેલાં ઘંટાનાદ કરવામાં આવે 3 વખત. એટલા માટે એમાં ભાવના એ છે કે આપણા પાસે ગાયો હોય કે ન હોય, પરંતુ ઠાકોરજીને એ ગાયો નથી એની અનુભૂતિ નહીં કરાવીને આપણે ગાયોની જ ઘંટડી વાગી રહી છે એવી ભાવનાથી જગાવીએ છીએ. આપણી પાસે ગાયો નથી તો એ ભાંભરવાની પણ નથી, પણ આપણે શંખ તો વગાડી શકીએ. તો આપણે શંખ ફૂંકીને ઠાકોરજીને એવી અનુભૂતિ કરાવીએ છીએ કે ગાયો વછરડાઓ છે આપણે બોલાવી રહ્યા છે. તો ઠાકોરજી જલ્દી જાગી જાય છે. ભોગની અંદર પણ બને એવો આપણે પ્રયાસ એવો કરીએ છીએ કે ઠાકોરજીને નંદરાય યશોદાજીને ત્યાં જે આરોગવા મળતું હતું એ બધું પ્રાપ્ત થાય. એટલે દૂધ, દહીં, માખણ, છાશ આ બધી વસ્તુઓ જે એક ગોપાલક છે એના ત્યાં ઉપલબ્ધ હોય એ આપણે ઉપલબ્ધ કરાવીએ. આપણે હમણાં બેઠકજીમાં ગયા હતા ભાંડીર વનમાં, ત્યાં ઓલા મુખિયાજી આપણને કીધું ને કે ઘરની ગાય છે એની છાશ છે, બધા લેવો તમે. જો મુંબઈની અંદર આવી રીતે કોઈ આપણો આટલું મોટું સંઘ પહોંચી જાય તો શું કે કોકા-કોલા, પેપ્સી પીવડાવી દો. ત્યાં ગાય શું બકરી પણ ના મળે બિચારા ઘરોની અંદર, તો છાશ ક્યાંથી આવે? તો જ્યાં જઈએ ત્યાં એ લોકો માટે જે સહજ હોય એ જ આપણે કરાવીએ અને એ જ ગમે પણ ખરું. તો આપણને ત્યાં છાશ મળી ગઈ શુદ્ધ, અને નહીં તો આપણને કંઈક સોડા, કાસ્ટિક સોડા અને બધા કેમિકલવાળું કંઈક ઠંડુ મીઠું પીણું મળી જતું હોત. એવી રીતે ભોગમાં પણ ઠાકોરજીને આપણે નંદરાય યશોદાજીને ત્યાં જે પ્રભુ અરોગતા એ અરોગાવીએ છીએ. એટલે જગાવ્યા પછી મંગલ ભોગ, ક્રમ આનો ધ્યાનમાં રાખજો. ઠાકોરજીને જગાવ્યા પછી ઠાકોરજીને મંગલ ભોગ આવે એટલે ઠાકોરજીનો નાસ્તો. એના પછી પ્રભુની આરતી કરીએ. તે પછી સ્નાન શૃંગાર થાય. સ્નાન શૃંગાર થઈ ગયા પછી ઠાકોરજીને ગૌશાલામાં જવાની ઉતાવળ થાય. ઠાકોરજી પધારે તે વખતે ગાય, ગામની અંદર જે બીજા પણ પશુપાલકો હોય એ ઠાકોરજીને દર્શન કરે, ઠાકોરજીને બોલાવે કે અહીંયા આવો, જો મારું હમણાં જ ગાયનું દૂધ નીકળ્યું છે, તમે જરાક લઈ જાઓ. જેમ આપણે પણ આટલા બધા રહી રહ્યા છીએ, એમાં કોઈ નાનું બાળક હોય તો પસાર થાય તો બધાને બોલાવીને અહીંયા આવો, તને કંઈક જોઈએ આપું. એમ નંદરાયજીને ત્યાંથી ઠાકોરજી ગૌશાલામાં પધારે ત્યારે બીજા ગોપીઓ જે ત્યાં વસી રહ્યા છે ઠાકોરજીને બોલાવીને કંઈક ઠાકોરજીને અરોગાવાની ઈચ્છા કરે. એ ગ્વાલ ભોગ છે. એટલે ગ્વાલ ભોગની અંદર ઠાકોરજીને દૂધ વગેરે આપણે નહીં અલગ છે. શૃંગાર ભોગ અલગ વસ્તુ છે. શૃંગાર કરતી વખતે ઠાકોરજી તોફાન ન કરે, જલ્દી શૃંગાર કરી લે એટલા માટે
ઢાંકીને કંઈક પણ ફલ છે કે સૂકો મેવો છે, મિશ્રી છે, એવું ધરવામાં આવે છે. એ ભૂખ લાગે એટલા માટે નહીં, પરંતુ લલચાવવા માટે છે કે ઠાકોરજી જલ્દીથી તૈયાર થઈ જાય. યશોદાજી ઠાકોરજીને એમ કહેતા કે ગૌશાલામાં જવું છે તને તો જાજે ભલે, પણ પહેલાં એક બધું ઝટપટ શૃંગાર વસ્તુ ધારણ કરી લે, અને તું કરી લઈશ તો હું તને આ ખાવા આપીશ. એમ લલચાવી અને ઠાકોરજીને બાજુમાં રાખી રાખતા. અને દેખાય તો પછી આપણી મજા મરી ગયા, સસ્પેન્સ રહેવું જોઈએ શું મળશે. એટલે શૃંગાર ભોગ હંમેશા ઢાંકીને ના આવે, ખુલ્લા ના આવે. સમજ પડી ને? શૃંગાર ભોગ ધર્યા પછી, એટલે એ ભોગનો પ્રકાર એવો નથી કે એની અંદર પછી આપણે આચમન મુખવસ્ત્ર અને બીડી કરાવી ઠાકોરજીના રોગ આપીએ. શૃંગાર ભોગમાં એવું નથી હોતું. એના પછી જ્વાલ ભોગ આવે છે. એ વ્રજભક્તો ગૌશાલામાં પધારતા ઠાકોરજીને કંઈક રોગ આવે છે. યશોદાજીને પણ ઈચ્છા થાય છે કે ભાઈ તાજું દૂધ આવ્યું છે તો કંઈક કરીએ. તે પછી બાલભાવથી ઠાકોરજીને પલ્લા પણ ઝુલાવવામાં આવે છે. એટલે હજી ગાયો ચરાવવા માટે થોડી વાર છે, ત્યાં સુધી ટાઈમપાસ કેમ કરવાનું. ઠાકોરજીને કોઈક રીતથી બિઝી રાખવા હોય તો ઠાકોરજીને પલ્લામાં પધરાવી અને યશોદાજી પોતાના ગ્રહનું કાર્ય કરે છે. એ થઈ ગયા પછી રાજભોગ. ભોગ અરોગાવીને ઠાકોરજીને રાજભોગ આરતી થાય. જે ઠાકોરજી બ્રજમાં ગોચારણ માટે પધારી રહ્યા છે એવી ભાવનાથી તે વખતે ઠાકોરજીને ખેલવા માટે છડી, ખીલોના, દડો વગેરે એ બધું પણ ત્યાં સાજવામાં આવે છે. તે પછી ઠાકોરજી ગોચારણ માટે પધાર્યા છે એવી ભાવનાથી અનુસર થાય છે. એટલે ટેરો બંધ કરી દેવામાં આવે. ઠાકોરજીને આરોગવા માટે ઘંટા, જલ આરોગવા માટે ઝારીજી વગેરે પધરાવીને અનુસર થાય. તે પછી ઉત્થાપન ભોગ, એટલે સાંજનો સમય થાય ત્યારે જેમ અત્યારે આપણે બહાર ફરવા માટે જઈએ 3-4 વાગે બધાને ભૂખ લાગે છે ને, ઠાકોરજી પણ સવારના 3-4 વાગે જાગી જતા. 9-1 વાગે ઠાકોરજી આરોગી લેતા અને તે પછી ગોચારણ માટે પધારતા. ત્યારે સાંજના સમયે ઠાકોરજીને ભૂખ લાગે તો સાથે તો જે કંઈ પણ યશોદાજી બાંધી આપતા એ તો આરોગે, પણ આપણને ઘરમાંથી જે લઈને ગયા હોય ને એ ઓછું ભાવે. બહારથી મળે એ ભલે સીધું સાદું હોય તો પણ આપણને ગમે. એવો સિદ્ધાંત છે. આ તત્વનો સિદ્ધાંત છે. એટલે આપણે સ્કૂલમાં નાસ્તો જે લઈને જઈએ ને ડબ્બામાં, એ આપણો નાસ્તા કરતાં બીજાના ડબ્બામાં હોય એ વધારે સારું. કાજુ બદામ પણ લઈને જાય તો બાજુવાળાના મમરા વધારે ભાવે. તો એવો જ સિદ્ધાંત ઠાકોરજીનો પણ છે. એટલે જ્યારે ઠાકોરજી વનમાં પધારે છે ત્યારે વનમાં જે ભક્તો રહે છે, ભીલ વનવાસીઓ, એ પણ ઠાકોરજીનું સ્વાગત કરે છે. ત્યાંથી ફલ ફૂલ વગેરે જે વનમાં ઉપલબ્ધ થાય ઠાકોરજીને રોગ આવે છે. તો એ ભાવનાથી ઉત્થાપન ભોગ આવે છે, જેમાં મુખ્ય રૂપથી ફલ ફૂલ ઠાકોરજીને ધરવામાં આવે. ફૂલ નથી ધરવામાં આવતું, ફલ આવે છે. હવે આપણે ત્યાં એવું કંઈક ટેવ પડી ગઈ છે ફલ ફૂલ એવું બોલવામાં. એવું એક વખત થયું, હમણાં થોડા દિવસ પહેલાં મેં એક રમૂજી પ્રસંગ સાંભળ્યો. એક બાળક હતા, એમને કંઈક તકલીફ થઈ ગઈ તો ડૉક્ટરને દેખાડવા માટે ગયા. ડૉક્ટરે પૂછ્યું કે તમે આમને શું ખવડાવો પીવડાવો છો? બધો ક્રમ આવ્યો ત્યારે ઉત્થાપન ભોગનો ફલ ફૂલ પણ આવ્યો. તો એમણે કીધું પછી સાંજે ફલ ફૂલ લે. ફલ ફૂલ ફૂલ નહીં ખાવાના, ફલ જ ખાવાના. ફૂલ તો કોઈ દિવસ ખવાય નહીં, એવું કોઈ ફૂડ હોતું નથી કે જે ખાઈ શકાય. ફલ જરૂર ખવડાવવા. પણ આપણે બોલવામાં ફલ ફૂલ આવી ગયું છે તો બિચારો ડૉક્ટર ગભરાઈ ગયો કે આ કેવા પ્રાણીઓ છે, ફૂલ પણ ખાય છે. ઠાકોરજીને ફલ અંગીકાર કરાવવાના એ ઉત્થાપન ભોગમાં. પછી ઠાકોરજી જ્યારે ગોચારણ કરીને ઘરમાં પધારે છે ત્યારે યશોદાજીના મનમાં એમ ચિંતા થાય, દરેક માને પોતાના બાળક માટે એવું થાય કે ભલે કે ભીમ જેટલું ખાતો હોય તો પણ બહુ વારથી બહારથી આવે ત્યારે મનમાં એમ થઈ જાય કે આને ભૂખ લાગી જશે. ઠાકોરજી જ્યારે ઘરમાં પધારે તે વખતે યશોદાજી સંધ્યા આરતી આપણે એમનું સ્વાગત કરે અને નજર લાગી ગઈ તો નજર ઉતારે એવી ભાવનાથી આરતી ઉતારીને સંધ્યા ભોગ ઠાકોરજીના રોગ આવે, જલ્દી કંઈક લઈ લો, પછી હજી રસોઈને વાર છે. પછી ઠાકોરજીના જે રજવાળા વસ્ત્ર થઈ ગયા હોય એ વડા કરીને આપણે જેમ નાઇટ ડ્રેસ પહેરતા હોઈએ સુવાની તૈયારીના રૂપમાં, એમ ઠાકોરજીને શયનના વસ્ત્ર ધરાવે. તે પછી દૂધ ભોગ અરોગાવીને, કેમ કે ગાયો છે 2 વખત દૂધ આપે ને, પહેલાં તો સવારે દોઈને ગયા હોય, પછી ગાયો ચરીને જ્યારે ગૌશાલામાં આવે ત્યારે ફરીથી ગાયોને દોવામાં આવે. ત્યારે
ઠાકોરજીને ઈચ્છા થાય કે ભાઈ હમણાં તાજું દૂધ છે તો થોડુંક આપણે આરોગીએ, તો તે વખતે ઠાકોરજીને ફરીથી દૂધ ભોગ કરવામાં આવે છે. તે પછી ઠાકોરજી શયન ભોગ આરોગે, શયન આરતી થાય અને પછી ઠાકોરજી ઓઢે. તો આ જાતનો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવાનો ક્રમ છે. જોઈ લો ફરીથી. સૌથી પહેલાં ઠાકોરજી જાગે, મંગલ ભોગ આવે, મંગલા આરતી થાય, ઠાકોરજીના સ્નાન શૃંગાર થાય, પછી ઠાકોરજી દૂધ ભોગ આરોગે ગ્વાલ ભોગમાં પલ્લાજે, રાજભોગ આવ્યા પછી રાજભોગ આરતી થાય. તે પછી ગોચારણ માટે પધારે છે એટલે અનવસર થાય. ઉત્થાપન ભોગ, ઠાકોરજી વનમાં ફલ ફૂલ આરોગી રહ્યા છે, નહીં ફલ આરોગી રહ્યા છે એ ભાવનાથી તે પછી ઘરમાં પધારે છે ત્યારે યશોદાજી આરતી કરે છે. સંધ્યા આરતી થયા પછી શૃંગારવડા કરીને ઠાકોરજી ગ્વાલ ભોગ આરોગે છે, દૂધ આરોગે છે જે ગૌશાળામાં આવેલી ગાયોનું તાજું દૂધ છે. શયન ભોગ, શયન આરતી અને ઠાકોરજી ફોડે છે. આ જાતનો પુષ્ટિમાર્ગી સેવાનો પ્રકાર છે ઠાકોરજી. એમાંથી આપણા ઘરમાં જે રીતે પણ શક્ય બને એ સેવાનો પ્રકાર આપણે ગોઠવી શકાય છે. જ્યાં બપોર સુધીની સેવાનો ક્રમ હોય તો ઉત્થાપનથી લઈ અને શયનની જે છે એને ભાવનાથી કે કીર્તન દ્વારા આપણે કરી શકીએ છીએ. અને બંને સમયે જે લોકો સેવા પહોંચી શકે એ તો બહુ ઉત્તમ પ્રકાર છે. તો આ સેવાની પ્રણાલી થઈ. શું? હા, એટલે રાજભોગનો અનુસર કે શયનનો? ના, તે વખતે નહીં. શયન વખતે તો કોઈ સાજ શૃંગાર નથી હોતા કે ખીલોના નથી હોતા. થોડે તમે જોતા હશો આપણે શરૂઆતમાં એક વિષયનો વિચાર કર્યો હતો. ચાંદ સિતારા કયા ધર્મનું પ્રતીક છે? ઇસ્લામ ધર્મ છે. ક્રોસ છે એ ઈસાઈ ધર્મનું છે. એમ દરેક ધર્મના પોતપોતાના કોઈ પ્રતીક છે જેનાથી એ ઓળખી શકાય છે. અને એ પ્રતીકનો કોઈક ને કોઈક ગંભીર અર્થ છે, એના પાછળ કોઈક રહસ્ય છે. કેટલાક લોકો એ પ્રતીકને ધારણ પણ કરે છે એટલે પોતે દૈનિક જીવનમાં પહેરતા હોય છે. જેમ ઈસાઈ લોકો છે ક્રોસ લટકાવતા હોય છે. સનાતન હિન્દુ ધર્મની અંદર ઓમકાર, જેને પ્રણવ પણ કહેવાય છે, એ સનાતન ધર્મનું પ્રતીક છે. એમ આપણા દરેક શુભ કર્મની અંદર સાથીઓ આવે છે. એના વિષયમાં પણ આપણે વિચાર કર્યો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોનું પ્રતીક છે. આપણા હિન્દુ ધર્મની અંદર ધર્મના સાથે એક ધર્મ સંપ્રદાયો પણ છે. એ સંપ્રદાયના પોતાના કોઈક વિશિષ્ટ ચિહ્નો છે. એ ચિહ્નોમાં આપણે જોવાનું છે કે પુષ્ટિ માર્ગની અંદર આપણે કયા ચિહ્નોને ધારણ કરીએ છીએ. આ આપણા ચિહ્નો છે: તિલક, મુદ્રા અને કંઠી. હવે જે તિલક છે તે પ્રભુના ચરણારવિંદનું પ્રતીક છે. એ મસ્તક ઉપર આપણે ધારણ કરીએ છીએ. એટલે એ ભાવનાથી કે પ્રભુ આપણા ઉપર હંમેશા બિરાજે છે, આપણે પ્રભુના ચરણમાં હંમેશા રહીએ, એમ શરણાગતિ અને પ્રભુના રક્ષક હોવાનું અનુસંધાન આપણને નિરંતર રહે. એ ભાવનાથી આપણે તિલક ધારણ કરીએ છીએ. તિલકની અંદર સંપ્રદાયની મુદ્રાઓ ધારણ કરવાની પણ પ્રણાલી છે. મુદ્રાઓની અંદર પ્રભુના જે 4 આયુધ શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ આયુધો તિલકની અંદર ધારણ કરવાના હોય છે. સાથે સાથે સંપ્રદાયની જે નામ મંત્રની દીક્ષા છે એ શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો ઘણા લોકો સંપ્રદાયની અંદર સાથે સાથે ગોપાલ મંત્રની દીક્ષા પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની પરંપરામાં લેતા હોય છે. તો એ ગોપાલ મંત્ર છે કે નારાયણ અષ્ટાક્ષર મંત્ર છે એ પણ વૈષ્ણવ પરંપરાની અંદર ધારણ કરતા હોય છે. મુખ્ય રૂપથી શંખ, ચક્ર, ગદા, પદ્મ આ 4 ભગવાનના આયુધ છે એને પણ પ્રભુનો સેવક ધારણ કરે છે. તમે અજામિલના પ્રસંગમાં જોયું હશે કે યમદૂતો અને વિષ્ણુદૂતો બંને અજામિલને લેવા માટે આવ્યા. તો વિષ્ણુદૂતો જે હતા એમનો વેશ વિષ્ણુ જેવો જ હતો. એવા જ વસ્ત્રો, એવા જ આભૂષણ, એ જ જાતના શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે આયુધો એમણે ધારણ કર્યા હતા. આનો તાત્પર્ય શું છે કે
આપણે જેના સેવક છીએ એના અનુરૂપ બની અને જો આપણે એમની સેવા કરીએ તો આનંદ આવે. જેમ સ્કૂલની અંદર તમને યુનિફોર્મ પહેરાવવામાં આવે છે, તમારે આ યુનિફોર્મ પહેરીને સ્કૂલમાં જવું. કારણ શું કે એ સ્કૂલની એક પહેચાન છે. એ સ્કૂલના અંદર એક સરખા યુનિફોર્મ પહેરીને વિદ્યાર્થી જાય તો પરસ્પર એકબીજા વિદ્યાર્થીઓને એવી સંઘ ભાવના થાય કે અમે બધા આ એક સ્કૂલના વિદ્યાર્થી છીએ. એનાથી પરસ્પર એકબીજાને ઓળખવામાં પણ સહાયતા થાય, એકબીજા સાથે આત્મીયતાનો ભાવ પણ કેળવાય અને આપણે એક સૂત્રમાં બંધાઈ શકીએ. સ્કૂલને પણ આપણી નિષ્ઠા છે એનો પરિચય થાય કે જો તમે આ યુનિફોર્મની અંદર આવી રહ્યા છો તો તમે સ્કૂલના નિયમને પાળી રહ્યા છો, સ્કૂલના પ્રત્યે તમારી એક જવાબદારીને તમે બતાવી રહ્યા છો કે તમે એને પાડી શકો છો. એક જાતનું પ્રતીક છે આપણું સમર્પણનું, એક જાતની એના સાથે તાદાત્મ્ય કેળવવા. તો પ્રતીકો છે એનું આ તો ભૌતિક કારણ છે, સામાન્ય વ્યવહારિક કારણ, જેનાથી આ પ્રતીકો છે એનું મહત્વ આપણને સમજી શકાય છે. આપણે જોઈએ છે કે ભારત દેશ છે એનું પ્રતીક તિરંગો ઝંડો છે, જેના વચ્ચે અશોક ચક્ર છે. અશોક ચક્ર એ ધર્મનું ચક્ર છે. એ ચક્રને આપણે ધારણ કરીએ છીએ, એ ધર્મને આપણે આત્મસાત કરી રહ્યા છીએ. કેસરી રંગ છે એ શેના માટે છે? શૂરવીરતાનું, સાહસનું પ્રતીક છે. સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે અને જે લીલો રંગ છે તે હરિયાળી, એટલે આપણે જે રીતે ફળદ્રુપ જમીન છે આપણી એ દૃષ્ટિએ આપણે સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતીક છે. તો જોવામાં તો આ રંગ છે, પરંતુ આપણે જે રીતે ઝંડો ફરકાવીએ છીએ ત્યારે આપણે એવી કામના વ્યક્ત કરીએ છીએ કે અમારું ભારત છે એ એટલું શૂરવીર રહે કે એના તરફ કોઈ પણ ત્રાસી નિગાહથી જોઈ ન શકે. સાથે સાથે એ શૂરવીરતાની સાથે આપણે શાંતિથી જીવીએ, પરસ્પર સદભાવથી હળીમળીને જીવીએ. હરા રંગનું પ્રતીક છે હરિયાળી, સમૃદ્ધિ. તો આપણે શાંતિથી જીવીએ, શૂરવીરતાથી જીવીએ, સાથે સાથે સમૃદ્ધ થઈને જીવીએ. તો આ એના પાછળ રહેલી ભાવનાઓ છે. એમ સંપ્રદાયના જે પ્રતીકો છે એના પાછળ પણ મુખ્ય ભાવ એ છે કે પ્રભુનું જેવું સ્વરૂપ છે એનો અંશ છે, તો એ અંશ રૂપમાં આપણે પ્રભુના એ સ્વરૂપ જેવા થઈ અને પ્રભુને ભજીએ તો પ્રભુને આનંદ આવે. એટલે પ્રભુના જે ચિહ્નો છે એ ચિહ્નોને આપણે ધારણ કરીને પ્રભુને પ્રભુનો આવેશ આપણામાં થાય એવી ભાવના કેળવીએ છીએ. તો તિલક અને મુદ્રાઓ મુખ્ય રૂપથી એ માટે. ત્રીજું પ્રતીક છે કંઠી. કંઠી બે ધારણ કરવામાં આવે છે. આપણે જોયું પહેલી કંઠી છે એ શરણ દીક્ષાની છે, બીજી કંઠી સમર્પણ બ્રહ્મ સંબંધ દીક્ષાની છે. તો આ જેમને જે દીક્ષા હોય, એક દીક્ષા હોય તો એક કંઠી ધારણ કરે, બે દીક્ષા હોય તો બે કંઠી ધારણ કરે. તુલસીજી છે એ પ્રભુને સમર્પણનું બહુ મોટું પ્રતીક છે. આપનું સ્વરૂપ એવું છે કે એમણે પ્રભુ માટે સર્વસ્વ પોતાનું ન્યોછાવર કર્યું, ઉગ્ર તપશ્ચર્યા કરી. એ તુલસીજીની જો ઇતિહાસ કથા છે એમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે વૈષ્ણવ પરંપરાની અંદર ચાહે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય, ચાહે રામાનુજ કે અન્ય વૈષ્ણવો હોય, એ બધા જ તુલસીની કંઠી ધારણ કરે છે. સેવા કે પૂજાની અંદર પણ તુલસીજીના પત્રોનો ઉપયોગ કરે છે, મંજરીનો ઉપયોગ કરે છે. તો એ તુલસીજી છે પ્રભુને પ્રિય છે, એટલે તુલસીની કંઠી છે. એ આપણી શરણાગતિ અને સમર્પણ એ બંનેને આપણને નિરંતર યાદ અપાવે છે. જેમ સ્ત્રીના લગ્ન થાય અને સ્ત્રી છે એ મંગલસૂત્ર પહેરે છે, એવી રીતે આપણે પ્રભુ સાથે રહેવાનું જે છે, પ્રભુને આપણે સમર્પિત થયા છીએ તો આપણે પ્રભુ સાથે પ્રભુને સમર્પિત થયા છે એનું પ્રતીક કે પ્રતિજ્ઞા કે આપણું સમર્પણ છે, એના માટે તુલસીજી છે, કંઠી છે. બ્રાહ્મણો, વૈશ્યો, ક્ષત્રિયો જનોઈ લે છે ત્યારે આવી જાતના સૂત્ર ધારણ કરે છે. એ સૂત્રો છે એ વેદનું પ્રતીક છે. એ ત્રણેય વેદોને એ પોતે ધારણ કરે છે. એ દૃષ્ટિથી એમ વિચારે છે કે આ વેદ અને વેદના સિદ્ધાંતો એ સમગ્ર મારા જીવનની અંદર ધારણ કરેલા રહે. એ સૂત્રમાં જ ધારણ કરે એમ નહીં, અધ્યયન કાળમાં એ વેદનું અધ્યયન કરે, સાથે સાથે વૈદિક કર્મોને કરે
જે વખતે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશે ત્યારે યતિરૂપ ધર્મનું અનુષ્ઠાન કરે, વાનપ્રસ્થ થાય ત્યારે તપના રૂપમાં એ વેદને અનુસરે, અને જ્યારે સંન્યાસી થાય ત્યારે ત્યાગના રૂપમાં અને ઘોર તપના રૂપમાં એ વેદને અનુસરે. એ રીતથી આપણી શાસ્ત્રે આ બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત કરી છે. તો આપણે ત્યાં મુખ્ય 3 ચિહ્નો તિલક, મુદ્રા અને કંઠી સ્પષ્ટ થઈ ગયું. હવે આગળ વધો. યતિરૂપ ધર્મનું અનુષ્ઠાન કરે, વાનપ્રસ્થ થાય ત્યારે તપના રૂપમાં એ વેદને અનુસરે, અને જ્યારે સંન્યાસી થાય ત્યારે ત્યાગના રૂપમાં અને ઘોર તપના રૂપમાં એ વેદને અનુસરે. એ રીતથી આપણી શાસ્ત્રે આ બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત કરી છે. તો આપણે ત્યાં મુખ્ય 3 ચિહ્નો તિલક, મુદ્રા અને કંઠી સ્પષ્ટ થઈ ગયું. હવે આગળ વધો. દરેક સંપ્રદાયના પોતાના તીર્થો છે. આનો પરિચય આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ. પુષ્ટિ માર્ગની અંદર તીર્થ શ્રી કૃષ્ણ સંબંધી છે, એટલે વ્રજભૂમિ અને દ્વારકા ક્ષેત્ર આ મુખ્ય રૂપથી શ્રી કૃષ્ણ સંબંધી તીર્થો છે. તે સિવાય પણ પ્રભુ જ્યાં જ્યાં પધાર્યા છે અને ત્યાં કોઈ વિશિષ્ટ લીલા કરી છે, જેમ સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ કર્યો, પુષ્કુમને ત્યાં પધારી અને કાલયવન છે એનો નાશ કર્યો, તો આ બધા સ્થાનો પણ પ્રભુના સંબંધને કારણે તીર્થરૂપ બન્યા છે. તે જ રીતે આપણા જે આચાર્યો છે એ આચાર્યોના નિવાસ, એમણે જ્યાં પર્યટન કર્યું છે એ બેઠકજી, એમના જન્મસ્થળ, આ બધા પણ આપણે ત્યાં તીર્થરૂપથી મનાય છે. એટલે બેઠકજી છે એ તીર્થરૂપ છે આપણા માટે. તો આ પુષ્ટિ માર્ગના તીર્થો થયા. હવે આગળ વધો. દરેક સંપ્રદાય, દરેક ધર્મની અંદર કંઈ ને કંઈ વ્રતોપવાસ હોય છે, જે તે દેવી દેવતાઓ સંબંધિત. જેમ દેવી ભક્તો છે એ લોકો નવરાત્રિમાં ઉપવાસ કરતા હોય છે, ગણગોરનો ઉપવાસ કરતા હોય છે, સોમવતી અમાવસ્યાનો ઉપવાસ કરતા હોય છે, કરવા ચોથ કરતા હોય છે. આ બધા દેવી ભક્તો કે દેવીના ઉપાસના કરનારાઓના વ્રતોપવાસ છે. શિવના ભક્તો છે એ શિવરાત્રિની અંદર ઉપવાસ વગેરે કરતા હોય છે. તો એ શિવ સંબંધી વ્રત અને ઉપવાસ થયા. પુષ્ટિ માર્ગ છે એ વૈષ્ણવ સંપ્રદાય છે, એટલે શિવરાત્રિ, નવરાત્રિ, કરવા ચોથ, ગણગોર આવી બધા કોઈ પણ વ્રતોપવાસ પુષ્ટિ માર્ગમાં માન્ય નથી. પુષ્ટિ માર્ગીય વ્રત અને ઉપવાસ માત્ર છે એકાદશી અને 4 જયંતી. પ્રત્યેક મહિનામાં 2 એકાદશી આવે, 12 મહિનામાં 24 એકાદશી આવે. એ 24 એકાદશી અને પ્રભુનો કૃષ્ણ જન્મ, રામ જન્મ, નૃસિંહ જન્મ અને વામન જન્મ, આ જે 4 અવતારો છે એની જયંતી. આ સિવાય બીજા કોઈ વ્રત કે ઉપવાસ પુષ્ટિ માર્ગીના છે નહીં, એટલે એમને કરવા નહીં. આ મુખ્ય સિદ્ધાંત. યદિ આના સિવાય કોઈ વ્રત ઉપવાસ પુષ્ટિ માર્ગી કરે છે તો એ અન્યાશ્રયી છે, પુષ્ટિ માર્ગી ન ગણી શકાય. આ સ્પષ્ટ રૂપથી સમજી લેવું. વ્રતોપવાસ આપણા કયા કયા છે? એકાદશી અને જયંતી. સંક્ષેપમાં યાદ રાખો 2 જ વાત, જયંતી અને એકાદશી. 2 જ વાતને યાદ રાખો, જયંતી અને એકાદશી. કૃષ્ણ જયંતી એ જયંતીની એક જયંતી, રામ જયંતી, વામન જયંતી અને નૃસિંહ જયંતી. જયંતી 4 અને 24 એકાદશી, કુલ થયા 28. આટલા જ આપણા વ્રતો છે. હવે આગળ વધો. પૂછ્યું છે કોઈને કંઈ? નહીં. હવે ધર્મના શાસ્ત્ર જેવી રીતે છે એ જોયું આપણે. વેદ, પુરાણ, સ્મૃતિ, આગમ તંત્ર શાસ્ત્રો અને ઇતિહાસ, રામાયણ મહાભારત, આ હિન્દુ ધર્મના કે સનાતન વૈદિક ધર્મના મુખ્ય શાસ્ત્રો છે. એમ પુષ્ટિ માર્ગ છે એ એનો એક સંપ્રદાય છે, એની એક શાખા છે, એના પોતાના શાસ્ત્રો છે. એ શાસ્ત્રો કયા છે તે હવે જુઓ. શ્રી મહાપ્રભુજી આપણા સંપ્રદાયના પ્રવર્તક અથવા સ્થાપક આચાર્ય, જેમણે આ સંપ્રદાયને આપણા સન્મુખ મૂક્યો. શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત ગ્રંથો છે એ આપણા માટે શાસ્ત્ર ગ્રંથ છે. સૌથી પહેલું બ્રહ્મસૂત્ર ભાષ્ય, મીમાંસા સૂત્ર ભાષ્ય. આ 2 શ્રી મહાપ્રભુજીના દ્વારા રચાયેલા ભાષ્યો છે. એટલે બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીએ રચ્યું છે. તો બ્રહ્મસૂત્ર છે એ વેદવ્યાસજીનું વેદાંત સૂત્ર છે, જેમાં ઉપનિષદના તત્વનું નિરૂપણ કર્યું છે.
એના ઉપર શ્રી મહાપ્રભુજીનું ભાષ્ય છે. મીમાંસા સૂત્ર જૈમિની મહર્ષિ દ્વારા રચેલા સૂત્રો છે, એના ઉપર આપનું ભાષ્ય છે. એ તો ભાષ્ય થયા. પુસ્તક પેન નીચે રાખો. સુબોધનીજી છે ભાગવતનું વિવેચન છે. 18,000 આપણે કાલે કૃષ્ણ જન્મસ્થાનમાં જોયું ને, ભાગવતના 12 સ્કંધ, 18,000 શ્લોકો તાંબાના પતરામાં કોતરીને ત્યાં લગાવ્યા હતા. એ ભાગવતના પ્રત્યેક શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીએ વિવેચન લખ્યું છે. તેને કહીએ છીએ આપણે સુબોધનીય ટીકાના. તે પછી શ્રી મહાપ્રભુજીના કેટલાક સ્વતંત્ર ગ્રંથો છે. આ 3 ગ્રંથો કેવા છે કે જે કોઈક શાસ્ત્ર ગ્રંથની વ્યાખ્યાના રૂપમાં છે. કેટલાક સ્વતંત્ર ગ્રંથો છે, એમાંનો પત્રાવલંબન, તત્વાર્થદીપ નિબંધ, ષોડશ ગ્રંથ, શિક્ષા શ્લોકા, પંચશ્લોકી, આ ગ્રંથો. કેટલાક શ્રી મહાપ્રભુજીએ સ્તોત્રો પણ પ્રકટ કર્યા છે. પુરુષોત્તમ સહસ્રનામ, મધુરાષ્ટકમ, અત્યારે આપણે જે જગ્યાએ શ્રી કૃષ્ણાષ્ટકમ, આ કેટલાક સ્તોત્રો છે. આના સિવાય પણ બીજું ઘણું બધું છે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી, એમના દ્વારા પણ આપણને શાસ્ત્ર ગ્રંથો મળ્યા છે. સાધન દીપિકા, પહેલું સૌંદર્ય પદ્ય અને સેવા, આ 3 શ્રી ગોપીનાથજીના ગ્રંથો છે. સાધન દીપિકામાં શ્રી મહાપ્રભુજીએ વૃત્તિ માર્ગીની દૈનિક જીવન ક્રિયા કેવી રીતે હોવી જોઈએ અને વર્ણાશ્રમ ધર્મને નિભાવતા આપણે વૃત્તિ માર્ગીય ધર્મનું પાલન કેવી રીતે કરી શકીએ એની સવારથી કરી અને રાત્રિ સુધીની દિનચર્યા અને જન્મથી કરી અને મૃત્યુ પર્યંતનો આખો જીવન પ્રણાલી સાધન દીપિકામાં આપણને સમજાવી છે. સૌંદર્ય પદ્ય છે શ્રી મહાપ્રભુજીનું જે અલૌકિક સ્વરૂપ ગોપીનાથજીને દર્શન થયું છે એનું નિરૂપણ છે. અને સેવા શ્લોક એટલે સેવા, દાખલા તરીકે આપણે જગાવી રહ્યા છીએ તો પ્રભુને શું વિજ્ઞપ્તિ કરવી, કયા મંત્રથી જગાવવા, કયો શ્લોકથી આપણે ઠાકોરજીને ભોગ ધરવા, કયા શ્લોકથી પ્રભુને આચમન મુખસ્થ કરાવવા, કઈ રીતે આપણને ભોગ ધરવા, આરતી કરવી, આ બધા શ્લોકો તે સેવા સંબંધી ક્રિયાને સમજાવનારા અને એની ભાવનાને બતાવનારા છે. તો એ પણ શ્રી ગોપીનાથજીનું છે. આ વિષયમાં શ્રી મહાપ્રભુજીના કોઈ ગ્રંથો ઉપલબ્ધ નથી. એટલે જો આ વસ્તુ આપણને ન મળે તો સંપ્રદાય અધૂરો રહે. એટલે શ્રી ગોપીનાથજી છે એને પણ આપણે શ્રી મહાપ્રભુજીની કક્ષામાં જ એક આચાર્ય તરીકે સંપ્રદાયમાં માનવામાં આવે છે. તે જ રીતે શ્રી ગોપીનાથજીના નાના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગોસાઈજી પણ અનેક ગ્રંથોની રચના કરી છે. એમાં વિદ્વાન મંડન એ ખૂબ વિદ્વત્તાપૂર્ણ શાસ્ત્રાર્થ ગ્રંથ છે. ભક્તિહંસ અને ભક્તિ હેતુ નિર્ણય, એમાં શ્રી ગોસાઈજી ભક્તિનું સ્વરૂપ અને ભક્તિ કેવી રીતે પ્રકટ થાય છે એના સિદ્ધાંતો બતાવ્યા છે. ગીતા તાત્પર્ય, ન્યાસાદેશ વિવરણ, આ 2 ગ્રંથો ભગવદ્ ગીતા સંબંધી છે. ન્યાસાદેશમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ ભગવાનનો જે અંતમાં આપેલો ઉપદેશ છે એનું ત્યાં વિવરણ છે. શ્રી મહાપ્રભુજીએ જે ભાગવત ઉપર સુબોધનીજીની રચના કરી છે એના ઉપર શ્રી ગોસાઈજીએ જ્યાં જ્યાં કઠિન ભાગ છે ત્યાં કંઈક પોતે નોટ લખી છે, એને ટિપ્પણી કહેવાય છે. અનેક સ્તોત્ર ગ્રંથો પણ શ્રી ગોસાઈજીએ રચ્યા છે. એમાં સૌથી પ્રસિદ્ધ સર્વોત્તમ સ્તોત્ર, જેમાં 108 શ્રી મહાપ્રભુજીના નામો છે. વલ્લભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, યમુનાજીની સ્તુતિના રૂપમાં યમુનાષ્ટપદી અને વિજ્ઞપ્તિ, એટલે જે વખતે શ્રી ગોસાઈજીને કૃષ્ણદાસજીએ શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા ત્યારે શ્રીનાથજીના વિરહમાં શ્રી ગોસાઈજીએ જે સ્તોત્ર લખ્યા, જે વિજ્ઞપ્તિઓ લખી વિરહમાં, એ છે એ પણ અત્યંત ભાવપૂર્ણ છે. આજે આપણે ગિરિરાજી જઈશું ત્યારે એ સ્થાન પણ કદાચ જોઈ શકશો કે જ્યાં ગિરિરાજીને શ્રી ગોસાઈજીએ 6 મહિના સુધી શ્રીનાથજીની સેવા માટે વિરહમાં દિવસો વિતાવ્યા અને આ વિજ્ઞપ્તિઓ લખી હતી. તો આ શ્રી ગોસાઈજી દ્વારા થયેલું શાસ્ત્ર મુખ્ય 3 આદ્ય આચાર્યો મુક્તિ માર્ગના, જેમના ગ્રંથોનો આપણે પરિચય જોયો. બીજા ગ્રંથોના નામ યાદ રાખજો. હું તમને આઈએમપી આપી રહ્યો છું, એક વખત ફરીથી જોઈ જાઓ. શ્રી મહાપ્રભુજી વિરચિત ગ્રંથો બોલો: બ્રહ્મસૂત્ર ભાષ્ય, મીમાંસા સૂત્ર ભાષ્ય, શ્રી ગોપીનાથજી રચિત સાધન
વિરચિત વિદ્વત મંડળ તો આપણે આ બધા શાસ્ત્રીય ગ્રંથો શા માટે પ્રકટ કર્યા છે ખબર છે? આપણે બધાએ અભ્યાસ કરવા માટે. આ ગ્રંથોને આપણો અભ્યાસ કરીએ, એમાં સંપ્રદાયના બારીક બારીક સિદ્ધાંતો, સૂક્ષ્મ સિદ્ધાંતોને સરળતાથી સમજાવ્યા છે. શાસ્ત્રમાંથી આ સંપ્રદાય કેવી રીતે પ્રકટ થયો છે એ સમજાવ્યું છે. એટલે આ ગ્રંથોનો જો આપણે અભ્યાસ કરીએ તો સંપ્રદાયને અનુસરવામાં આપણને એકદમ સરળતા રહે, આપણી ગાડી એકદમ ટોપ ગિયરની અંદર દોડે. એટલે આ ગ્રંથો આપણે પરિશ્રમ કરીને આપણા માટે પ્રકટ કર્યા છે. ભક્તિ માર્ગીઓનું કર્તવ્ય છે કે આ બધા ગ્રંથોનો અભ્યાસ કરે અને સમજે, વિચારે અને એને અનુસરે. આ સિવાય સંપ્રદાયમાં કેટલાક અન્ય પણ મહત્વપૂર્ણ સાહિત્યો છે. શાસ્ત્ર ગ્રંથોનો કોઈ પાર નથી. મુખ્ય 3 આચાર્યોના કેટલાક ગ્રંથો આપણે અહીંયા કહ્યા છે. તે સિવાય આ બધા ગ્રંથો સંસ્કૃતમાં છે. તે સિવાય લોક ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય છે. જેમ બ્રજભાષાની અંદર બ્રજભાષામાં કીર્તન એટલે આપણે જાણીએ છીએ અષ્ટછાપ, અને તે સિવાયના અનેક શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના શિષ્યો થયા કે જેમણે પ્રભુની લીલાનો જે અનુભવ કર્યો, તે દર્શન કર્યા, એના એમણે કીર્તન પદો રચ્યા છે. એ કીર્તનો છે. એકલા સૂરદાસજીના 1 લાખ કીર્તનો છે. તો વિચાર કરો કે આપણે ત્યાં કેટલું સાહિત્ય છે જેનું પાર નથી. એવો કોઈ દુનિયાનો સંપ્રદાય નથી કે જેના પાસે આટલા સ્તર ઉપર આટલું સાહિત્ય હોય. એટલે તત્વચિંતનથી લઈને સેવા પ્રણાલી, દૈનિક સદાચાર, કલા, કીર્તન, લીલાની અનુભૂતિ, નામો, ભગવાનના સ્વરૂપ ગુણોનું વર્ણન, દરેક સ્તર ઉપર દરેક ભાષાની અંદર આપણા પાસે સાહિત્ય ઉપલબ્ધ છે. એટલો સમૃદ્ધ સંપ્રદાય આપણો છે. પણ આપણા બધાની સ્થિતિ એવી છે કે બહુ લાખો કરોડોપતિ બાપના ભિખારી સંતાનો છીએ કે જેમના પાસે કશું જ નથી. વારસો ઘણો જબરજસ્ત છોડીને ગયા છે. પણ આ બધું જો આપણે લઈએ, ગ્રહણ કરીએ અને એ પરંપરાને આગળ રાખીએ, આપણે આપણા સંતાનોને આપીએ, આપણા ભાઈ ભત્રીજાઓને આપીએ, એ પરંપરાને વધારતા રહીએ તો એ સમૃદ્ધિને આપણે જીવી શકીએ. નહીં તો દાણામાં બધો ખજાનો બંધ છે ને આપણે ગામમાં ભીખ માંગતા ફરી રહ્યા છીએ. કોઈ આસારામ બાપુને પાસે ભીખ માંગે, કોઈ મોરારી બાપુ સામે ભીખ માંગે, કોઈ આવા બધા લેભાગુ કથાકારોને પકડીને બેઠા બેઠા ભીખ માંગતા રહે અને કદી એમનો કટોરો આટલું ગાય નહીં. ભૂખ્યાના ભૂખ્યા રહે તે છતાં પણ, જબકી આટલું બધું આપણી પાસે આપણા પૂર્વજો મૂકીને ગયા છે. આપણે આખી દુનિયાને આપી શકીએ એટલું સાહિત્ય છે, પણ આપણી સ્થિતિ ભિખારીથી પણ બદતર છે. એ વાતને ગંભીરતાથી સમજજો અને એ વાર્તાને આપણે જીવી શકીએ એવી કૃપા મહાપ્રભુજી પ્રભુ કરે એવી અપેક્ષા રાખીએ. તો બ્રજભાષામાં કીર્તન એ જબરજસ્ત સાહિત્ય છે. વાર્તા સાહિત્ય એટલે 252 વૈષ્ણવની, 84 વૈષ્ણવની વાર્તા, નિજ વાર્તા, ધ્રુવ વાર્તા અને જે ભગવત સ્વરૂપો પ્રકટ થયા છે એમની પ્રાકટ્ય વાર્તાઓ પણ ઘણી બધી છે. તે સિવાય આપણા પૂર્વજ આચાર્યો જે થયા પ્રાચીન, એમના વચનામૃતો છે. એમણે પોતાના શિષ્યોને જ્યારે જ્યારે જે કંઈ પણ બોધ કર્યો એનું સંકલન એ શિષ્યોએ કરેલું છે. એ વચનામૃત સાહિત્ય છે. એ પણ પુષ્કળ છે. તે સિવાય પ્રભુ સેવાની ભાવનાઓનું પણ ઘણા બધા ગ્રંથો છે જે બ્રજભાષામાં છે. એટલે ખટઋતુની ભાવના, પછી સહસ્રી ભાવના, નિત્ય સેવાની ભાવના, ઋતુ ઉત્સવ મનોરથોની ભાવના, આ સંબંધી પણ ઘણું બધું સાહિત્ય છે. લખાયેલું પણ છે અને અત્યારે પણ એમાં વધારો થતો રહ્યો છે. તે સિવાય સેવા વિધિના પણ પુષ્કળ સાહિત્ય બ્રજભાષામાં છે. એટલે પ્રત્યેક ઘર, પ્રત્યેક આચાર્યોના જે ઘર છે ત્યાં પ્રભુની સેવાની શું વિધિ છે એની દરેક ઘરો પાસે પોતપોતાની અલગ અલગ વિધિઓ છે અને એ બહુ મધુર છે. ખૂબ સુંદર એમની ભાવનાઓથી પ્રચુર એ વિધિઓ છે. તો આ બધું બ્રજભાષાનું સાહિત્ય છે. અને ગુજરાતીની અંદર આપણા પાસે ઘણા બધા થોડ કીર્તનોનો સંગ્રહ છે. એમાં મુખ્ય રૂપથી દયારામભાઈ જે ગુજરાતમાં ભક્ત કવિ થયા એમનું પ્રચુર સાહિત્ય છે. તે સિવાય શ્રી હરિરાયજીના પત્ની છે એમના ચિંતનના ધોળને એ પણ ઘણા બધા સાહિત્ય છે. ઘણા બધા વલ્લભ વંશજ પેટીજી છે એમના દ્વારા, શુભા પેટીજીના અને એના પણ ઘણા બધા ધોળ પદો છે.
આધુનિક લોકોના પણ દ્વારા રચિત અમે એવા પુષ્ટિ સ્મિતાગાન આવા પણ મૂળભૂત કીર્તનો છે એ નવા થઈ રહ્યા છે. આપણે બધી દૃષ્ટિથી સમૃદ્ધ છીએ. તો આ ગ્રંથોનો પરિચય થયો. એના પછી ઉત્સવના વિષયમાં યોગેશ બાવાશ્રીએ તમને ક્યાં સુધી કરાવ્યું છે? કયો મહિનો? સૃષ્ટિનો આરંભ થયો, સંવત્સરોત્સવ, ચૈત્ર સુદ નવમના રામ જયંતિ, રામચંદ્રજીનો પ્રાદુર્ભાવ, શ્રી મહાપ્રભુજીનો જયંતિ, વૈશાખમાં અક્ષય તૃતીયાએ દ્વાપર યુગનો આરંભ, વૈશાખ સુદ ચતુર્દશી એ સિંહ જયંતિ છે, દસમના ગંગા દશહરા એટલે ભગીરથ રાજાએ ગંગાજીને અવતરણ કરાવ્યું, પૂનમના સ્નાનયાત્રા એટલે જ્યેષ્ઠાભિષેક, એની અંદર જ્યેષ્ઠાભિષેકની અંદર તિથિ કરતાં પણ નક્ષત્રનું પ્રાધાન્ય હોય છે. એટલે એ નક્ષત્ર જે વખતે આવે તે વખતે એ તિથિ મુખ્ય રૂપથી ઉત્સવ ઉજવાય છે. ક્યારેક એકમના પણ હોઈ શકે, ક્યારેક પૂર્ણિમામાં પણ હોઈ શકે. એટલે આ વાતને ધ્યાનથી સમજજો કે ઉત્સવો આપણે ત્યાં બે રીતે ઉજવાય છે. એક તો તિથિના પ્રાધાન્યથી અને બીજા નક્ષત્રના પ્રાધાન્યથી. તો જે ઉત્સવો એવા છે કે જેની અંદર નક્ષત્રની મુખ્યતા છે ત્યાં તિથિનો નિયમ નથી હોતો. કેટલાક ઉત્સવો એવા છે કે જેમાં નક્ષત્ર કરતાં પણ તિથિની મુખ્યતા હોય છે. તો એ તિથિ એટલે ડેટ કે તારીખ તે પ્રમાણે ઉજવવામાં આવે છે. રથયાત્રા છે એમાં પુષ્ય નક્ષત્ર હોય તે વખતે પ્રભુ રથમાં બિરાજે છે. તો એની અંદર તિથિમાં આગળ પાછળ પરિવર્તન થઈ શકે. કસુંબાળ છઠ છે એ જેમાં આપણે જોયું કે ઉત્સવો છે કેટલાક તો જયંતિ એટલે કોઈ પ્રાગટ્યના ઉત્સવ છે, કેટલાક ઉત્સવો પરંપરાગત છે, કેટલાક ઋતુ સંબંધી ઉત્સવો છે. શરૂઆતમાં જોયા ને પ્રકારમાં જુઓ તમે, શાસ્ત્ર વર્ણિત ઉત્સવો, સાંપ્રદાયિક ઉત્સવો, શ્રી કૃષ્ણના પરિકર સંબંધી, આચાર્ય સંબંધી, વ્રજના લોકોત્સવ અને ઋતુ સંબંધી ઉત્સવ. તો કસુંબા છઠ છે એ ઋતુ સંબંધી એટલે વર્ષા ઋતુનું જે આગમન થઈ રહ્યું છે એને ઉજવવા માટેનો એ ઉત્સવ છે. અષાઢ સુદ એકાદશી છે એ દેવશયની એકાદશી છે. તે દિવસે ઠાકોરજી ફોડે છે. એમ કહીને કે 4 મહિના સુધી મને હવે કોઈ જગાડતા નથી, થાકી ગયો છું એમ કરીને ફોડી જાય છે. ઠાકોરજી હિંડોરામાં પધારે છે એ અષાઢ વદ એકમ કે બીજના જ્યારે પણ શુભ દિવસ હોય તે રીતે તે ઠાકોરજી 1 મહિનો સુધી હિંડોરા ઝૂલે છે. પછી એકાદશી આવે છે, પવિત્રા એકાદશી, પવિત્રા દ્વાદશી. એકાદશીના દિવસે શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાદશી એ જે પ્રભુ પ્રકટ થયા અને બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો તે ઉત્સવ આપણે ઉજવીએ છીએ. એ સાંપ્રદાયિક ઉત્સવ છે. એ દુનિયાના કોઈ અન્ય વૈષ્ણવ સંપ્રદાયમાં ઉજવવામાં નથી આવતો. કેમ કે પુષ્ટિ માર્ગનો ખરો જન્મ એ એકાદશીના થયો છે. સેવા માર્ગનો, સમર્પણ માર્ગનો જન્મ એ એકાદશીના થયો છે. એ આપણો જ ઉત્સવ છે, સ્પેશિયલ. અને દ્વાદશી છે પવિત્રા, એ શાસ્ત્ર વર્ણિત ઉત્સવ છે. દરેક ભક્તો પોતાના ઈષ્ટદેવને પવિત્ર ધરાવે છે. તો આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, આપણે આપણા ઈષ્ટદેવને ધરાવીએ છીએ. તો એ શાસ્ત્ર વર્ણિત ઉત્સવ છે. પછી કંટોલા તેરસ, કાંટા કાંટાવાળું હોય ને, મુંડન કરાવીને 15 દિવસ પછી જે વાળ ઉગી જાય ને હાથ ફેરવે કેવું થાય, એવું એક શાક આવે છે કંટોલા. તો એવું કંટોળું છે. એ એક વખત એવું થયું કે શ્રીનાથજી આજે આપણે જઈશું તો ગિરરાજજી ઉપર જ્યારે શ્રીનાથજી બિરાજતા હતા તે વખતે અહીંયા મુસલમાનો રાજ કરતા હતા ભારત ઉપર. તો તે વખતે આ તમને કહી છે કથા? કહી છે ને? બસ તો પછી રિપીટ નથી કરવું. તો ત્યારે ઠાકોરજી કોણના બનાવવા ભરતી કીધી છે. કેટલી કીધી છે મને કહો તો હું ત્યાંથી આગળ વધું. પછી શું થયું? શ્રીનાથજીએ કહ્યું કે મને અહીંયાથી લઈ ચાલો. પછી એક પાડો બોલાવ્યો. પાડાના ઉપર ઠાકોરજીને બિરાજાવ્યા અને સેવકો ત્યાંથી લઈને ટોણનો ઘરનો કરીને એક સ્થાન છે ત્યાં પધાર્યા. તો ત્યાં તો મંદિરની અંદર જે બધી સામગ્રી વસ્તુ હોય એ તો ઉપલબ્ધ ન હોય. ભોગ ધરવાનો સમય થયો ત્યારે ત્યાં કંટોળાનું શાક અને બાજરાની રોટલી અને ટેટીના અથાણું એવું ઠાકોરજી તે દિવસે આરોગ્યા. એ પ્રસંગને યાદ કરીને આપણે આ દિવસે ઠાકોરજીને કંકોડાનું શાક આરોગ્યા છીએ.
શીરો. તો આપણે એક તમારા તરફથી મનોરત્ન શીરો. ચલો, ટોંડનો ઘનામાં આ પ્રસંગ થયો. તે પછી રક્ષાબંધન, છઠ્ઠીનો ઉત્સવ, શ્રી કૃષ્ણ જયંતિ, નંદ મહોત્સવ. આ તો બધા પ્રસિદ્ધ ઉત્સવો છે. તમે જાણતા હશો કે જ્યારે કીર્તનની અંદર આ બધું ગુજરાતી મહિનાના ક્રમમાં બતાવી રહ્યા છીએ. ગુજરાતની અંદર વર્ષનો આરંભ અલગ રીતે થાય છે, તે જ રીતે મહિનાનો આરંભ પણ અલગ રીતે થાય છે. ઉત્તર ભારતમાં અને આખી બીજા ભારતના પ્રદેશમાં મોટે ભાગે ચૈત્રથી આરંભ થાય છે. એટલે મહિનાની અંદર ક્યારેક અંતર પડે છે. કીર્તનની અંદર જેમ શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવે ત્યારે પૌષ કૃષ્ણ નવમી કો સુદીન પૂત અક્કાજુ જાયો એમ આવે છે. એટલે પૌષ કૃષ્ણ નવમીના દિવસે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. પરંતુ ગુજરાતીઓ ભાદરવો મહિનો કહે છે, કેમ કે ગુજરાતની અંદર તે વખતે ભાદરવો મહિનો મનાવવામાં આવે છે. એ મહિનાને ભાદરવો કહે છે. તો એવી કેટલીક પરંપરાઓમાં ફરક પડી જાય છે. એટલે આપણે અહીંયા મુખ્ય રૂપથી ગુજરાતી મહિનાને પકડીને ચાલ્યા છીએ. એ જ રીતે કૃષ્ણ જન્માષ્ટમીના વિષયમાં પણ એવું જ છે. ત્યાં ઠાકોરજીનો પ્રાગટ્ય છે તે ગુજરાતીની દૃષ્ટિમાં શ્રાવણ મહિનામાં કહેવાય છે, પરંતુ વ્રજની દૃષ્ટિથી એ મહિનો ભાદરવો છે. તો એ અંતર રહેવાનું છે. હવે જુઓ, રાધાષ્ટમી, અષ્ટમીના રાધાજીનો જન્મ, તે પછી દાન એકાદશી. ભાગવતની અંદર આવે છે કે ઠાકોરજી, કાલે આપણે કૃષ્ણ જન્મસ્થાનમાં ગયા ત્યારે ઉપર બધી પ્રભુની લીલાઓ ચિત્રી હતી ને, એની અંદર તમે જોયું હશે અને કોઈને પૂછ્યું કંઈ સમજાયું ત્યારે આણે સાહેબ સુશ્રુતે કે આ શું છે. એમાં ઠાકોરજી કઈ કઈ રીતથી ગોપ સખાઓ સાથે ખેલતા એનો એક ચિત્ર બનાવ્યો હતો. એની અંદર ભાગવતમાં એવું વર્ણન આવે છે કરહિચિન નૃપચેષ્ટયા. ક્યારેક ક્યારેક ઠાકોરજી રાજાની રમત રમતા, એમ કહેતા કે આજે હું રાજા છું અને તમે બધા મારા સેવકો થાવ. અને પછી રાજા જેમ કર ઉઘરાવે એમ ઠાકોરજી ત્યાંથી જે કોઈ પણ પસાર થતા એને સામે દંડો લઈને ઉભા રહેતા કે લાવો મને મારો સાર આપો, પછી તમે આગળ જઈ શકો. આપણે અહીંયા જેમ ગોકુલમાં આવીએ ત્યારે દંડો લઈને બેઠા હોય ને, વાહનને જવા ન દે, પહેલાં પૈસા લે પછી જવા દે. એમ ઠાકોરજી પણ ઠેક ઠેકાણે ત્યાં દંડો લાવીને ઉભા રહેતા અને વ્રજભક્તો ત્યાંથી પધારતા, એમની પાસેથી મને થોડું દૂધ આપો, દહીં આપો, માખણ આપો, પછી જઈ શકો. તો એ ભાવનાથી ઠાકોરજીએ જ્યાં દાન ઉઘરાવ્યું છે, એટલે ઠાકોરજીનો આ જે શબ્દ છે દાન ન હોઈને ગુજરાતીમાં દાણ કહેવાય છે. દાણનો મતલબ થાય છે કર. રાજાને જેમ પ્રજા કર આપે એમ ઠાકોરજી વ્રજના રાજા છે, તો એ કર ઉઘરાવતા હતા. એની સ્મૃતિમાં દાનનો ઉત્સવ છે. વામન જયંતિ, વામનજીનો જન્મ થયો. બલિરાજાનો પ્રભુએ દાન સ્વીકાર્યું. એ બલિરાજાએ જે પોતાનું સર્વસ્વ નિશાવર કર્યું એને કારણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ થયો બલિદાન. બલિદાન આપી દેવું એટલે પોતાનું સર્વસ્વ આપી દેવું. એના પછી સાંજી છે એ વ્રજનું લોકોત્સવ છે. તમે અહીંયા જોતા હશો, આપણે માનસરોવર ગયા ત્યાં જે રાધિકાજીનું મંદિર હતું એની ભીત ઉપર ગોબરથી કંઈક કંઈક સાફિયાઓ બધા ચિતરેલા હતા. એમ વ્રજની અંદર સાંજી જે છે એ ગોબરથી ઘરની દિવાલ ઉપર છાપવામાં આવે છે. એની અંદર સાંજી દેવીને બનાવીને એમાં કંઈક ફૂલ ને એવું બનાવવામાં આવે છે, પૂજન કરતા હોય છે. તો એ અહીંયા લૌકિક પરંપરા છે. ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા એટલે ઠાકોરજી પણ એ સાંજીનો ઉત્સવ ઉજવતા. એ ભાવનાથી આપણે ત્યાં પણ ઠાકોરજીના સન્મુખ સાંજી આવે છે. અહીંયાના લોકો ઠાકોરજીના સન્મુખ સાંજી નથી કરતા, ઘરમાં લોકોત્સવ તરીકે ઉજવે છે, પરંતુ આપણે સેવાની પ્રણાલીમાં એ સાંજી સજાવવામાં આવે છે. તે પછી શ્રી હરિરાયજીનો ઉત્સવ, શ્રી ગોપીનાથજીનો ઉત્સવ સાંજી સમાપ્ત થાય છે ભાદ્રપદ વદ અમાસ. તે પછી આસો મહિનો, એમાં ઠાકોરજી જે 6 મહિનાની રાત્રિ કરીને વ્રજભક્તો સાથે રાસ કરી હતી. દેવી ભક્તો નવરાત્રિ ઉજવે છે, આપણે નવવિલાસ ઉજવીએ છીએ. આપણે નવરાત્રિ નથી મનાવતા, કેમ કે નવરાત્રિ તો દેવીનો પર્વ છે. આપણો પર્વ છે નવવિલાસ. એટલે નવવિલાસના પદ છે. પ્રથમ વિલાસ કિયો સામાજુ એમ કરી અને નવે નવ વિલાસ છે એ એમના મુખ્ય ભક્તો છે અને એ ભક્તોની સ્મૃતિમાં એ વિલાસ આપણે ઉજવીએ છીએ. તે પછી વિજયાદશમી, તે દિવસે રામચંદ્રજીએ લંકા વિજય કર્યું, સીતાજીને રાવણના કેદમાંથી છોડાવ્યા. એ ઉત્સવ આપણા ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ છે. અસુર ઉપર દૈવી તત્વ છે એનો વિજય છે એ ભાવનાથી ઉત્સવ ઉજવવામાં આવે છે.
ધનતેરસ છે એ ગોપૂજન છે, કેમ કે પ્રભુ ગોપાલ હતા. ગોપાલ હોવાને કારણે ગોવાળોનું સાચું ધન ગાયો છે, ગોવંશ છે. એટલે નંદરાજી યશોદાજી તે દિવસે ગોપૂજન કરતા. એમ આપણે તે દિવસે પ્રભુના સ્તુતિમાં પ્રભુની લીલાનું સ્મરણ કરીને ગોપૂજન કરીએ છીએ. લક્ષ્મી ભક્તો જે હોય છે, એટલે જે શાક્ત હોય, દેવી ભક્તો હોય, એ લોકો લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે. પરંતુ પુષ્ટિમાર્ગમાં લક્ષ્મી પૂજન નથી, પુષ્ટિમાર્ગમાં દેવીનું પૂજન છે. કેટલાક લોકો આ વાતને નહીં સમજવાને કારણે રૂઢિ પરંપરાથી લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનને આ બધું કરતા હોય છે, પરંતુ એ અન્યાશ્રય છે. પુષ્ટિમાર્ગમાં એવી કોઈ વસ્તુ આવતી નથી. તે પછી દીપાવલી છે. દીપાવલી છે એ વિજયોત્સવ છે. આવે છે કે લક્ષ્મીજી વગેરે બધાને બલિરાજા એટલા શક્તિશાળી થઈ ગયા કે એમણે ઇન્દ્ર લક્ષ્મીજી બધાને પોતાના કબજામાં લઈ લીધા હતા. ઠાકોરજીએ એમને પરાસ્ત કરી અને તે દિવસે એમને છોડાવ્યા. એટલે આ જે દિવસો છે બધા, એ 3-4 દિવસો એ વિજયોત્સવના રૂપમાં લક્ષ્મીજીની મુક્તિ, દેવતાઓની મુક્તિ બલિરાજાથી પ્રભુએ કરી હતી, એની ખુશાલીમાં મનાવવામાં આવે છે. એના પછી અન્નકૂટ, આપણે ગિરિરાજી જઈશું તે વખતે એ લીલાનું ત્યાં સ્મરણ થશે કે પ્રભુએ ઇન્દ્રના પૂજા વ્રજવાસીઓ કરતા હતા, એ પૂજાને બંધ કરાવીને પ્રભુએ ગોવર્ધન પૂજાનો આરંભ કર્યો. ત્યારે ઇન્દ્ર ગુસ્સે કરાયો. એણે 7 દિવસ સુધી પુષ્કળ વર્ષા કરી અને વ્રજના ઉપર પૂર લાવી દીધું. પ્રભુએ ગોવર્ધન પર્વત ધારણ કરીને વ્રજની રક્ષા કરી. ઇન્દ્રને પોતાની ભૂલનું ભાન થયું, પ્રભુના શરણે આવ્યો. ઐરાવત અને સાથે પોતાની ગાયને લઈને, અને સુરભી ગાય હતી તેને લઈને પ્રભુને ચરણમાં પડીને ક્ષમા માંગી. ઐરાવતથી અભિષેક કરાવ્યો પ્રભુનો. ત્યાં સુરભી કુંડ, દેવદમન, શ્રીનાથજીનું નામ, ઠાકોરજીનું નામ એક દેવદમન પણ છે. એટલે દેવ એટલે જે ઇન્દ્ર છે એનું દમન કરનારા પ્રભુ છે. ત્યાં એ ભાવ શ્રીનાથજી બિરાજે છે. दो ही तरह का प्रसंग मिले, क्योंकि आपत्ति बात इतनी सी है कि अंदर से प्रकट हुआ. आग लगावी અને ગદા મારી કેવી રીતે થયા, એક બીજો વિષય છે. મૂળ વાત એટલી સમજવાની, સમજ્યા? તો અન્નકૂટ છે એ પ્રભુનો એ વિજયોત્સવ છે. ગોવર્ધન યાગની સમાપ્તિના રૂપમાં ગિરિરાજજીના અને વ્રજવાસીઓએ જે ઇન્દ્ર પૂજાના સ્થાનમાં ભોગ લગાવ્યું અને પૂજન કર્યું. દીપાવલીની રાત્રિના બધાએ પરિક્રમા કરી. એ પર્વોત્સવ છે. તે પછી ભાઈબીજ છે. આ કરવાનું બાકી છે કે થઈ ગયું છે બધું? ભાઈબીજ છે એ યમરાજા અને યમુનાજી ભાઈ બહેન છે, એમના પરસ્પર સંબંધથી એ ઉત્સવ બનાવવામાં આવે છે. તે દિવસે યમુનાજી છે એમણે યમરાજાને ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું, અને ત્યારે પછી યમરાજા એમને ત્યાં પધાર્યા. પણ તે દિવસે એમના કેદની અંદર જેટલા કેદીઓ હતા, એટલે નરકની અંદર, એ બધા કેદીઓ છે એમને આનંદ થઈ ગયો, કેમ કે યમરાજા ત્યાંથી ખસતા નહોતા. નોતરો યમુનાજી વારંવાર મોકલતા કે એક વખત તમારે ત્યાં ભોજન કરવા પધારો. યમરાજાને એમ હતું કે આ જે નરકની અંદર જીવો પડ્યા છે, એ જીવોને હું મૂકીને જઈશ તો પછી એમને શિક્ષા સજા કોણ કરશે, અંકુશમાં કોણ રાખશે, એટલે જતા નહીં. એક દિવસ બહુ આગ્રહને માંગ આપીને યમુનાજી પધાર્યા અને પોતાની મુશ્કેલી બતાવી. તો એમ કહ્યું, મારા માટે તમે એટલું ન કરી શકો, એક દિવસ એમને બિચારાઓને જીવો છે એમને સુખથી રહેવા દો, એટલો ત્રાસ તમે શું કામ આપો છો? ભાઈબીજના યમરાજ પોતાનું કામ છોડીને યમુનાજીને ત્યાં ભોજન કરવા પધારે છે. તો એ જે પ્રસંગ છે એના સ્મરણમાં લોકની અંદર બહેન છે એ ભાઈને ભોજન કરાવે છે, એવી પરંપરા ચાલુ થઈ ગઈ. આપણે ત્યાં પણ ઠાકોરજી છે એ બહેન, એ સુભદ્રાજી છે એ ઠાકોરજીને ભોજન કરાવે છે. એવા ભાવનાના પદો ત્યારે ઠાકોરજી સન્મુખ ગાવામાં આવે છે. તે પછી ગોપાષ્ટમી છે. તે દિવસે ઠાકોરજી પહેલી વખત ગાયો ચરાવવા માટે પધાર્યા હતા. એટલે પ્રથમ ગોચારણ, ચલે કનાઈ એવા પદો ઠાકોરજી પછી ગોચારણ કરીને પધારે ત્યારે સાંજના કેસી ગાય ચરાઈ મૈયા, કેસી ગાય ચરાઈ, એમ ઠાકોરજી યશોદાજીને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, અને સીટીઓ વગાડીને ગાયોને બોલાવીને ઝાડ ઉપર ચડી ગયો, અને ગાયોને પૂંછડી મારી લીધી, ને મેં આમ કરી દીધું. એવું બધું યશોદાજીને ઠાકોરજી વર્ણન કરે છે. એના બધા પદો ત્યારે સાંજે
ઠાકોરજી સન્મુખ ગવાય છે. ઠાકોરજીના સન્મુખ ગાય લાવીને એમનું પૂજન કરવામાં આવે છે, એમને ખીલાવવામાં આવે છે. તો આ ગાયત્રી બેન રાખવાની છે. એના પછી અક્ષય નવમી છે, ઉપાસમીના બીજે દિવસે. તે દિવસે સતયુગનો આરંભ ગણાય છે. તો એ યુગના આરંભની દૃષ્ટિથી અક્ષય નવમી મનાવવામાં આવે છે. આ એ દિવસ છે કે જે દિવસે ઠાકોરજીએ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને ધારણ કરી અને પછી ઇન્દ્ર તે દિવસે શરણે આવ્યો. એટલે અક્ષય નવમીના દિવસે ઠાકોરજીના સન્મુખ ઇન્દ્ર વિજયના પદો ગાવામાં આવે છે. ઇન્દ્રમાન જો ઉત્સવના પ્રકારમાં આપણે જોઈ રહ્યા હતા, છેલ્લે જોયું અક્ષય નવમી. અક્ષય નવમી છે એ સતયુગનો આરંભ છે. તે દિવસે ઠાકોરજીએ ગિરરાજ ધારણ કર્યો હતો. એને પ્રતાપે ઇન્દ્રનું માન ભંગ થયો, પ્રભુનો વિજય થયો. બ્રજવાસીઓએ પ્રભુની સ્તુતિ કરી. તે દિવસે અક્ષય નવમી છે. સંપ્રદાયની અંદર આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એની પરિક્રમાના અમુક જ અવસરો આવે છે. એ અવસરોની અંદર અક્ષય નવમી એક એ દિવસ છે કે જે દિવસે ઠાકોરજીની પરિક્રમા થાય છે. જે સ્થાનોમાં લોકો તીર્થ સ્થળોમાં થતા હોય તો તે તીર્થની પરિક્રમા પણ તે દિવસે કરતા હોય છે. જેમ ગોકુલવાસીઓ છે તો ગોકુલની પરિક્રમા અક્ષય નવમીના કરે છે, મથુરાવાસીઓ મથુરાની કરે છે, વૃંદાવનવાસીઓ વૃંદાવનની પરિક્રમા કરે છે. આપણે ત્યાં આપણા સેવિક પ્રભુ છે એની પરિક્રમા તે દિવસે કરવાની રીતિ સેવામાં છે. કેટલાક દિવસો બીજા પણ છે જ્યારે જે ઠાકોરજી હિંડોરામાં જે વિજય થાય તે દિવસે હિંડોરાની પરિક્રમા થાય છે. તે જ રીતે પ્રબોધનીના જ્યારે ઠાકોરજી મંડપમાં પધારે, દેવોત્થાપન થાય છે ત્યારે પણ ઠાકોરજીની પરિક્રમા કરવામાં આવે છે. તો આ 2-4 પ્રસંગો છે. ગિરિરાજજીમાં જ્યારે ગોવર્ધન પૂજાનો પ્રસંગ હોય ત્યારે ગિરિરાજજીની પરિક્રમા સાથે ઠાકોરજીની પરિક્રમા પણ થતી હોય છે. હવે જુઓ દેવ પ્રબોધિની. દેવ પ્રબોધિની છે એ જેમ આપણે જોયું કે દેવ શયની એકાદશી અને આ દેવ ઉઠી એકાદશી એમ કહેવાય છે લોકમાં. પરંપરાગત એનું પ્રાચીન નામ છે પ્રબોધિની. પ્રબોધનો મતલબ જગાવવું. ઠાકોરજી જ્યારે શંખાસુર નામનો એક રાક્ષસ હતો એનો વધ કરી એનો ઉદ્ધાર કરીને ઠાકોરજી બહુ શ્રમિત થઈ ગયા. એટલે ઠાકોરજી કહ્યું મને થોડી વાર આરામ કરવાની જરૂર છે. ત્યારે ઠાકોરજી પોઢી ગયા. એ દેવ શૈલીના જ્યારે પોઢ્યા તે પછી 4 મહિના પછી ઠાકોરજીને જગાવવામાં આવે છે. કેમ કે ઠાકોરજીના પોઢતાની સાથે સૃષ્ટિનું આખું નિયમન તંત્ર છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું. એટલે દેવતાઓ કે છે આ વધારે ન પોઢો, આપ જાગો. તો આપ જાગશો તો બધું વ્યવસ્થિત થઈ જશે, કેમ કે આપ સૃષ્ટિના માલિક છો. તો તે દિવસે ઠાકોરજીને એમ વિનંતી કરીને જગાવવામાં આવે છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, યજ નિદ્રામ જગતપતે. હે જગતપતિ ભગવાન, આપ નિદ્રા છોડીને જાગો. તો તે દિવસે ઠાકોરજીનું જાગરણ થાય છે એટલે જગાવવામાં આવે છે. એ પ્રબોધિની એકાદશી છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે જેમ તીર્થોમાં એક તીર્થ વૈષ્ણવ હોય તો સાથે સાથે એવું પણ બની શકે એમાં કોઈ શૈવ શાક્ત પણ કોઈ સંબંધ એ તીર્થ સાથે થયા હોય. તેવી રીતથી જે તિથિઓ છે એમાં પણ એવું છે કે એક તિથિની અંદર અનેક ઘટનાઓ ઘટિત થઈ હોય તો વૈષ્ણવો છે એને વૈષ્ણવ સંબંધથી ઉજવે છે. શૈવ શાક્તો હોય તો એ લોકો એ જ તિથિને શૈવ શાક્ત દૃષ્ટિથી ઉજવતા હોય છે. જેમ નવરાત્રિને દેવી ભક્તો દેવીનો પર્વ માની અને રાત્રા લેતા હોય છે, ગરબાનું સ્થાપન કરતા હોય છે, દેવીની સ્તુતિ પૂજા કરતા હોય છે, વ્રત કરતા હોય છે. એ શાક્ત સંપ્રદાયનો ઉત્સવ છે. વૈષ્ણવો છે, પુષ્ટિમાર્ગીઓ છે, એ દેવીની દૃષ્ટિથી નહીં પરંતુ પ્રભુએ શરદ પૂર્ણિમાના 6 મહિનાની રાત્રિ કરી અને ઠાકોરજી વ્રજભક્તો સાથે રાસ રમ્યા હતા એ દૃષ્ટિથી નવવિલાસ ઉજવે છે. તો આપણે ત્યાંનો પરંપરાગત જે ઉત્સવ છે એ નવવિલાસ છે, નવરાત્રિ નથી. તેવી જ રીતે પ્રબોધની એકાદશી છે તે દિવસે એક સાથે ઘણી બધી ઘટનાઓ થઈ છે. જેમ શંખાસુરના વધ પછી ઠાકોરજી જાગ્યા છે, સાથે સાથે આપણે ત્યાં તુલસીજી સાથે ઠાકોરજીના વિવાહનો પણ એ ઉત્સવ છે. તો તુલસીજી વિવાહ તુલસી વિવાહ તરીકે પણ ઉજવાય છે. તે સિવાય આપણે ત્યાં રાત્રિના ઠાકોરજી પાસા પણ ખેલે છે. ત્યાં તે દિવસે રાત્રિના ઠાકોરજીના વિવાહનો ઉત્સવ રાધિકાજી સાથે ઉત્સવ પણ મનાવવામાં આવે છે.
તો તે દિવસે રાત્રિના જાગરણનો ક્રમ રહે છે. તો એક દિવસે એકથી વધુ ઉત્સવો અલગ અલગ સંબંધથી ઉજવવામાં આવે છે. એના પછી કાર્તિક વદ એકમથી કરીને અમાસ સુધીનો એ આખો મહિનો એ ગોપમાસ વ્રતચર્યા કહેવાય છે. ઠાકોરજી નંદરાયજીને ત્યાં પધાર્યા ત્યારે નંદરાયજીના ઘણા બધા સેવક ચાકરો હતા, દાસ દાસીઓ હતી. એમાંની ઘણી બધી દાસીઓ હતી. એમના મનમાં એમ ભાવના થતી કે પ્રભુ મને પતિના રૂપમાં પ્રાપ્ત થાય, એવી એમના મનમાં કામના હતી. તો એ લોકો પોતાની સમજથી લોકમાં જેવા સંસ્કાર હોય એવું વિચારીને કે હું શું કરું તો પ્રભુ સાથે મારા વિવાહ થાય. એટલે બધાના મનમાં એમ વિચાર આવ્યો કે અમે કાત્યાયની દેવીનું વ્રત કરીએ, એમની પૂજા કરીએ, એમની સ્તુતિ કરીએ તો એમની કૃપાથી ઠાકોરજી અમને પતિ રૂપમાં પ્રાપ્ત થાય. એટલે એ મહિનામાં એ લોકો સવારે સાથે થઈને યમુનાજીનું સ્નાન કરતી, યમુનાજીના રેતીથી કાત્યાયની દેવીનું મૂર્તિ બનાવી એનું પૂજન કરતી અને પ્રાર્થના કરતી. તો એ વ્રજભક્તોએ જે પ્રભુને પોતાના વરના રૂપમાં પ્રાપ્ત કરવા એક માસ સુધી જે વ્રતચર્યા કરી, એટલે વ્રત નિયમ પાડ્યા, એ લીલાનું અનુસંધાન રાખીને ગોપમાસ કે વ્રતચર્યા ઉજવવામાં આવે છે. એના પછી માર્ગશીર્ષ મહિનામાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ, શ્રી મહાપ્રભુ ગુસાઈજી પ્રકટ થયા. પોષ મહિનામાં બીજો કોઈ વિશેષ ઉત્સવ નથી આવતો, પરંતુ માઘ મહિનામાં વસંત પંચમી એ ઋતુ સંબંધી ઉત્સવ છે. તે દિવસે શિવજીના કોપથી કામદેવ ભસ્મ થઈ ગયા હતા. એ કામદેવનો પુનઃ જન્મ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નને ત્યાં, પ્રદ્યુમ્ન રૂપમાં ત્યાં પ્રાદુર્ભાવ થયો. એ કામદેવનો ઉત્સવ છે. તે વસંતોત્સવ તરીકે મનાય છે. તે પછી સપ્તમીના દિવસે શ્રીનાથજી શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યા પહેલી વખત. એક વખત એવું થયું, શ્રી ગુસાઈજી ગુજરાત તરફ પધાર્યા હતા ત્યારે ગિરધરજીના મનમાં એમ ઈચ્છા થઈ કે શ્રીનાથજી ત્યાં પર્વત ઉપર ગામના દેવ તરીકે બિરાજે છે. મહાપ્રભુજીએ પ્રકટ કર્યા, શ્રી ગુસાઈજીએ સેવા પ્રણાલી સ્થાપિત કરી. શ્રીનાથજીએ પણ કૃપા કરીને આ કુલને પોતાનું કુલ માન્યું. તો અમારા કુલદેવ અમારા ઘરમાં ક્યારે પધારશે? આ જાહેર દેવાલયની અંદર બિરાજી રહ્યા છે, એવી ગિરધરજીના મનમાં ઈચ્છા થઈ. એટલે શ્રીનાથજીને વિનંતી કરી અને શ્રીનાથજીને પધરાવીને મથુરામાં જ્યાં બિરાજતા હતા સદગરામાં શ્રીનાથજીને પધરાવ્યા. એ દિવસ હતું એ આ સપ્તમીનું. એટલે પુષ્ટિમાર્ગની અંદર દરેક વલ્લભકુલના ઘરમાં અને વૈષ્ણવ પરંપરામાં પણ આ દિવસે શ્રીનાથજીનો પાટોત્સવ મનાવવામાં આવે છે. ગિરિરાજજી ઉપર જે મંદિર સિદ્ધ થયું, દેવાલય સિદ્ધ થયું અને ત્યાં જે શ્રીનાથજી પધાર્યા એ દિવસ હતો અક્ષય તૃતીયા. પણ અક્ષય તૃતીયાને પુષ્ટિમાર્ગ નથી ઉજવતો, કેમ કે તે દિવસે ઠાકોરજી શ્રીનાથજી દેવાલયમાં બિરાજ્યા હતા. પુષ્ટિમાર્ગમાં દેવાલય નથી હોતું, પુષ્ટિમાર્ગમાં ઘર સેવા છે. જે દિવસે દેવાલયના શ્રીનાથજી ગુસાઈજીના ઘરમાં પધાર્યા કુલદેવ બનીને, એ પુષ્ટિમાર્ગીય શ્રીનાથજી હતા. એ પુષ્ટિમાર્ગીય લીલા હતી. એ પુષ્ટિમાર્ગીય ઉત્સવ આપણે ઉજવીએ છીએ. દેવાલયનો ઉત્સવની સાથે આપણો કોઈ સંબંધ નથી, એટલે એ ઉત્સવ પુષ્ટિમાર્ગ નથી ઉજવતો. આ પાટોત્સવનો પ્રસંગ. એના પછી હોલિકા બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. પ્રહલાદનો વધ કરવા માટે હિરણ્યકશિપુએ હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને બેસવાનું કહ્યું અને એના સાથે એને બાળવા માટેની એણે ચેષ્ટા કરી. પરંતુ એવી કૃપા કરી કે હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદજીને કંઈ ન થયું. ફરીથી આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયના પ્રતીકના રૂપમાં હોલિકાનો ઉત્સવ આખો ભારત ઉજવે છે. તો એ દૃષ્ટિથી આપણે ત્યાં પણ ઠાકોરજી હોલીનો ઉત્સવ ઉજવે છે. એ રંગનો પણ તહેવાર છે, પરસ્પર સદભાવ સહચારીનો એ પ્રસંગો એવા છે કેટલાક કે જ્યાં આપણે ઠાકોરજીને પરમદેવ પરબ્રહ્મ માનીએ છીએ, પરંતુ હોલીના દિવસમાં આપણે થોડી છૂટછાટ પણ લઈએ છીએ ઠાકોરજી સાથે. એટલે તે વખતે આપણે જે મિત્રો સાથે એકબીજાની મસ્તી ધીંગા કરીએ, એની સાથે સભ્ય ભાષાઓને કે શિષ્ટાચારને છોડીને થોડી અશિષ્ટતાથી આપણે એમની સામે આપણા ભાવો વ્યક્ત કરીએ. એમ ઠાકોરજીના સન્મુખ હોલીના દિવસોમાં ઠાકોરજીને રંગથી ખેલાવવામાં આવે છે. ઠાકોરજીને ગાળોવાળો પણ આપવામાં આવે છે. એટલે વ્રજભક્તો છે આપતા સખાઓ
એ ગાળોને ગાઈને ને આપણે લીલાનું અનુસંધાન કરીએ છીએ. ઠાકોરજીને થોડાક નજીક લાવવા માટેનો એ ઉત્સવ છે આપણા સાથે. એટલે તમે જાણતા હશો, સેવા તમારે ત્યાં હોય તો, કે જ્યારે ઠાકોરજીને ખીલાવવામાં આવે ત્યારે ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે છે. કેમ કે ચરણારવિંદના દર્શન થાય તો આપણા મનમાં શરણાગતિ અને દાસ્ય ભાવ છે એનું સ્મરણ થઈ જાય. તો ખેલ તો ખેલી ન શકાય, એટલે સખ્ય ભાવને જાગૃત રાખવા માટે એક વખત દાસ્ય ભાવને ચરણારવિંદ ઉપર વસ્ત્ર ઢાંકીને છુપાવી દેવામાં આવે છે. ખેલ ખેલી ગયા પછી જ્યારે બધો સાજવડો થાય ત્યારે પછી એ વસ્ત્ર પણ વડા કરીને ઠાકોરજીને દંડવત કરી લે. કોઈ ભૂલચૂક થયો તો માફ કરજે. તો આ હોલીનો ઉત્સવ છે, ઠાકોરજીના નજીક જવા માટેનો. આ રીતે આખો ક્રમ છે. અહીંયા વર્ષ પૂરું થાય છે, અમારું વર્ષ એટલે ઉત્તર ભારતીયો કે શ્રેષ્ઠ ઓફ ધ ઇન્ડિયાનો. ગુજરાતીઓનો વર્ષ હજી ચાલુ છે, એટલે આપણે હવે ફરીથી પાછા નવા વર્ષમાં જઈએ છીએ. આ ઋતુચક્ર અને માસનો ચક્ર તમે જોઈ લીધું છે? સમજી ગયા છો? કયા 2 મહિનામાં કઈ ઋતુ આવે છે એ યાદ થઈ ગયું છે બરોબર? ઉતારવું છે? કોઈ કે ઉતારેલું છે? મને એમ છે લખી લો. તમને છે સમય તો, જેમને ન ઉતાર્યું હોય તો કરી લો. હવે એમાં થોડું પરિવર્તન થયું છે. ઋતુનો જે અનુભવ છે આપણને એ હવે આ એક સ્ટાન્ડર્ડ ટેબલ પ્રમાણે નથી થતો, થોડોક આ ચકેડું ફરી ગયું છે. એટલે જે વખતે વસંત ઋતુ અને એના વર્ણનમાં જેમ આવે છે પદો કે બધી કોયલો બોલવા માંડે છે અને બધા વૃક્ષો ઉપર આંબાના મોર આવી જાય છે ને એવું બધું વસંત ઋતુમાં હવે થોડું લેટ થઈ ગયું છે. એ તો હવે એનાથી કંઈ બચી શકાયું નથી. અંગ્રેજી મહિનાઓમાં પણ એક દશા છે, ત્યાંની ઋતુઓમાં પણ. કોણ જાણે હવે શું થશે, આખું ચકેડું ફરી જશે એવું પણ બની શકે. જેઠ મહિનામાં બરફ પડવા માંડી જાય એવું પણ શક્ય છે. પણ પહેલા આવી ઋતુ ચાલતી હતી ભારતમાં. હમણાં થોડા સમય પહેલા ત્યાં મસ્કત દુબઈની અંદર સ્નોફોલ થયો. જે લોકો મથુરાદાસને લોકો કહેતા કોઈક જમાનાઓ વરસાદ શું કહેવાય એ જોવા માટે એ લોકો ત્યાંથી ભારત આવતા. વરસાદ કેવો નહીં કહેવાય એ પ્રદેશની અંદર હવે પૂર આવે છે અને બરફ પડે છે. બધા પ્રલયના ચિહ્નો છે. ચેરાપુંજી હજી પણ પાઠ્યપુસ્તકોમાં આવે છે કે ભારતની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? ચેરાપુંજી. પણ આજની તારીખમાં પુસ્તકોમાં લખેલું છે, પણ ત્યાં દુકાળ છે, ભયંકર દુકાળ છે. લોકોને પાણીના એક એક ટીપા માટે તડપવું પડે છે. ચેરાપુંજીની દશા એ છે. ચોપડીમાંથી હજી એ કરેક્શન થયું નથી. અહીંયા કોઈ પેઇન્ટિંગ નથી કરવાની, ખાલી લખી જ લો. ટેબ્યુલર ફોર્મમાં સીધા જ લખી લો. તે કઈ કર્યો? પંચાયત. ચલો હવે હું પૂર્ણ કરું છું.